એક દંત દયાવંત ચાર ભુજધારી मुसक की सवारी सोहिए रिधि सिद्धि दोनों नारी मुसक की सवारी सोहिए रिधि सिद्धि दोनों नारी भजिलन नारायण नारायण नाम भजिलन अवसर छे प्रभु भजवानु अवसर छे राम भजवानु एमा ओडिन बेसे भजी लेने अरे भजी लेने नारायण नाम भजी ले नारायण अंध थईने અથડામાં ભૂંડા એ અંધ થઈને થઈને અથડામાં ભૂંડા ઘટમાં સુંદર શ્યામ ઘટમાં સુંદર શ્યામ માત પિતા સુત બાંધવ તારા માત પિતા સુત બાંધવ राम भजवानो दिन बेसे दाम भजी ले नारायण नाम भजी ले नारायण नाम भजी ले नारायण नाम भजी ले नारायण। बोलिए कृष्ण कन्हैया लाल की जय। मोवेश्वर दादानी जय। ओम 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 ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे नमः।
स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो नमः। या श्री स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मी पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः श्रद्धाश्रतां कुलजन् प्रभवस्य लज्जा तां त्वां नताः स्म परिपालय देवि विश्वम्। दुर्गे स्मृता हर्षि भीतं शेषजन्तो स्वस्थे स्मृता मतिमतिर्शुभां ददासि। दारिद्र्यदुःख भयहारिणिका नित्यम् सर्वोपकारकरणाय सदा चित्ता। बोलिए श्री कुलदेवी मात की जय। चामुंडा मात की जय। मोवेश्वर महादेव की जय। वाछरा डाडानी जय। द्वारिकाधीश की जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने माता पिता की जय। गौ माता की जय। भारत माता की जय। राजा प्रजा की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। आइए मां जगदंबानो थोड़ी क्षणों माटे स्मरण करी लई। जय अम्बे बो ए मां कल्याण छे। 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 जय अम्बे बो ए मां कल्याण
એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે એમાં કલ્યાણ છે એમાં ઉદ્ધાર છે એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે એમાં કલ્યાણ છે એમાં ઉદ્ધાર છે હર સિદ્ધિ બોલ એમાં કલ્યાણ છે હર સિદ્ધિ બોલ એમાં કલ્યાણ છે ચામુંડા બોલ એમાં કલ્યાણ છે ચામુંડા બોલ એમાં કલ્યાણ છે જય અંબે બોલ એમાં કલ્યાણ છે જય અંબે બોલ એમાં અંબાના નામ વિના જીવન નકામું 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 દુઃખ સર્વ જાય છે ને સુખ આવે સામું દુઃખ સર્વે જાય છે સુખ આવે સામું દુઃખ સર્વ જાય છે ને સુખ આવે સામું દુઃખ સર્વે જાય છે સુખ આવે સામું વિવેક વિચાર કરી બોલ એમાં કલ્યાણ છે વિવેક વિચાર કરી બોલ એમાં કલ્યાણ છે વિવેક વિચાર કરી બોલ એમાં કલ્યાણ છે વિવેક વિચાર કરી એમાં કલ્યાણ છે જય અંબે બોલ 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 એમાં કલ્યાણ છે એમાં કલ્યાણ છે એમાં કલ્યાણ છે ઓમ સુંદરામ વરદામ ગૌરે સાયુધ્યાષ્ટ મહાભુજા આર્દ્રચિત્તા નમોસ્તુત્વા સિદ્ધિદાં કરુણામયી બોલ્ય શ્રી મોવેશ્વર મહાદેવ કી જય હરિ ઓમ નમઃ
પાર્વતી પતયે હર હર મહાદેવ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ ત્વમ નમામ્યહમ. ભગવાનની આ દિવ્ય કથામાં પ્રવેશ કરીએ એ પહેલા મહાદેવના દિવ્ય ચરણ કમલમાં વંદન કરીએ, દ્વારિકાધીશને હૃદયથી યાદ કરીએ, કૃષ્ણ કનૈયાના નામનું સ્મરણ કરીએ. એટલું જ નહીં, ભગવાન આ જગતના સર્વ સાધુ સંતોના હૃદય કમળમાં બિરાજતા આત્મ સ્વરૂપ પરમાત્માને વંદન કરીએ. વિજ્ઞાનના પ્રવાહના માધ્યમથી જે કોઈ પણ વ્યક્તિ આ કથાને નિહાળી રહ્યો છે, સર્વ શ્રોતાગણોને પણ વંદન કરીએ. અને આ કથા મંડપમાં ઉપસ્થિત સર્વ શ્રોતાગણોના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. આજનો આ માહોલ જોઈ અને આ વ્યાસપીઠ પર બેઠા બેઠા મોવેશ્વર મહાદેવની જગ્યામાં બોલું છું, ભગવાન આ હૃદયને બહુ આનંદ થયો છે આજે. કારણ કે હમણાં થોડી વાર પહેલા જે વરસાદી વાતાવરણ હતું અને એ વરસાદી વાતાવરણમાં આપ સૌના મનની અંદર એવો ભાવ જાગ્યો કે ગમે એવું થાય પણ કથા તો સાંભળવા જવું જ છે. અને એ ભાવથી આપ સૌ અહીંયા સામે આવીને બેઠા છો ને, એટલે હવે અહીંથી કહેવાનો આનંદ થોડોક વધી જાય છે, ભગવાન. કારણ કે સાંભળનાર શ્રોતા છે એ વક્તાનો જીવ છે. અને શ્રોતામાં જ્યાં સુધી ઉત્કંઠા ન હોય કે કંઈક નવું સાંભળીએ, કંઈક નવું સાંભળીએ, કંઈક નવું સાંભળીએ, ત્યાં સુધી કહેનારને આનંદ ન આવતો હોય. બસ એનું કર્તવ્ય બજાવતો જતો હોય, વાત એક વાત કહેતો જતો હોય. પણ સાંભળનારાઓનો ઉત્સાહ જેથી વધી જાય છે, તેથી કહેનારાઓનો આનંદ પણ વધી જાય છે, ભગવાન. એટલે આ વરસાદ હોવા છતાંય જાય એટલો માહોલ જોયો છે ને, એટલે મને એવો હૃદયથી એવું થયું છે કે હવે કંઈક અંદરથી હવે મને એમ થાય છે કે જો આને હું ન્યાય નહીં આપી શકું ને તો હું ગુનામાં આવી જઈશ. જય હો. કારણ કે તમારી અંદર સાંભળવાની ઉત્કંઠા જાગી છે, ભગવાન. હકીકતે કથા આને જ કહેવાય. કથાનું નામ જ આ છે. બાકી તો બધા મોટા મોટા દેખાડા છે, ભગવાન. દેખાડામાં ને કથામાં ઘણો ફરક થઈ જાય છે. પછી થોડા હોવા જોઈએ, એનાથી કઈ વાંધો નહીં, પણ સાંભળનારા હોવા જોઈએ. ટૂંકમાં જે આવે છે એ સાચા શ્રોતા છે. જય હો. એટલે કહેવાનો આનંદ વધી જાય છે. અને એટલા માટે આપણી આ કથાની અંદર ગાવાનું બહુ ઓછું રાખીએ છીએ. એક શરૂઆતમાં મંગલાચરણ કરીએ ત્યારે ગાય છે ને, અંતમાં વચ્ચે ક્યાંક ક્યાંક એવો પ્રસંગ આવે તો 2-5 મિનિટે ગાઈએ તો ઓછું છે. બાકી મોટા ભાગે કથા કરવાનો જ રાખીએ છીએ. અને હકીકતે કથામાં કથા જ થવી જોઈએ. નહીતર જો આ કડતાલ અને એ શા માટે ખબર? કારણ કે તમે બધા શાંતિથી સાંભળો છો, એક પણ પ્રકારનો ટાચણી પડે ને તોય અવાજ આવે છે. એટલા શાંતિથી તમે બધા આ કથાને સાંભળો છો, એટલા માટે કહેવાનો આનંદ વધારે આવે છે.
નહીતર ઘણી જગ્યાએ કથા કરવા જતા હોય એટલે શ્રોતાઓ એની રીતે હોય ને કથાકાર એની રીતે હોય. પછી તો શું છે કે આ કડતાલ હાથમાં લઈ લઈને 2-4 કીર્તન કરી લે, 3 કલાક નીકળી જાય, એમાં કંઈ વાર ન લાગે, આવડતું બધું હોય. પણ કહેનાનો આનંદ ત્યારે વધી જાય છે કે જ્યારે સાંભળનારાઓની ઉત્કંઠતા વધારે હોય છે. ભગવાન સામે બેઠેલા વ્યક્તિ જ્યારે એક ચિત્ત બનીને એક ધ્યાન બનીને સાંભળતા હોય, કોઈક બાજુમાં આવીને કોઈ વાત કરે ને તો એને કહી દે કે હમણાં ઘડીક વાર જ્યારે થોડીક વાર પછી 5:30 પછી અત્યારે કથા સાંભળું છું, મને સાંભળવા દે. આ ભાવ જ્યારે મનમાં જાગે છે ત્યારે તમે મંગલાચરણ કર્યું કહેવાય છે. આપણે રોજ કથાની શરૂઆત કરીએ એના પહેલા આપણે મંગલાચરણ કરીએ. મંગલાચરણ કરતા જે શરૂઆતમાં એક નાનકડી એવી 2 મિનિટની ધૂન કરીએ અને 1-2 શ્લોક બોલીએ ને પછી કથામાં પ્રવેશ કરીએ. એવું શા માટે નથી કરતા કે પહેલા કથામાં પ્રવેશ કરીએ ને વચ્ચે ધૂન બોલીએ? એને મંગલાચરણ કીધું છે. મંગલાચરણનો ખરો અર્થ થાય છે મંગલ ઇતિ આચરણ. તમારા જીવનનું જે કાંઈ પણ આચરણ છે એ આચરણ મંગલ હોવું જોઈએ. ભગવાન તમારા જીવનનું જે કાંઈ પણ કર્મ છે એ કર્મ મંગલ હોવું જોઈએ. ભગવાન અને મંગલાચરણથી તમને કથાની અંદર પ્રવેશ કરવાનો દરવાજો ખુલી જાય છે. તમે જ્યારે મંગલાચરણ સાંભળો છો, તમે જ્યારે ધૂન સાંભળો છો કે માતાજીના નામનો એક ગરબો બોલો છો, એટલે અહીંયાથી જે ગરબા બોલાય છે એ જ શબ્દ છે એ તમે પણ અમારી સાથે સાથે બોલો છો. એટલે તમારું મન ક્યાંય બીજે ક્યાંક ભટકતું હોય તો એ સમયગાળા દરમિયાન તમારું મન છે એ ધૂન બોલતા બોલતા, શ્લોક સાંભળતા સાંભળતા, મંગલાચરણ કરતા કરતા આ સ્થાન સુધી આવીને પહોંચી જાય છે. અને એ મંગલાચરણ કર્યા બાદ અહીંયાથી જે કાંઈ પણ વસ્તુ કહેવામાં આવે છે એ પછી તમારે તમારા જીવનમાં ઉતરી જાય, અને જીવનમાં એક વખત ઉતરી જાય પછી બેડો પાર થઈ જાય છે. ભગવાન પછી તો કેવલ અને કેવલ શિવોહમ 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 અને શિવોહમ થઈ જાય. જય હો. આ જગતની અંદર ઘણા માણસો એવા જોયા છે ભગવાન કે આ દુનિયામાં ઘણા, અમને તો ઈશ્વરની કૃપાથી વારંવાર અમને તો મોકા મળતા હોય છે બીજા ગામની અંદર જઈને કથા કરવાના. જે વ્યક્તિઓ આવે છે એ ઘરમાંથી એની માળા સાથે લેતા આવે ને એની કુળદેવીની માળા, અને એ જે કોઈ મંત્રને ભજતા હોય, એના ઈષ્ટદેવને જે કોઈને ભજતા હોય, બેઠા બેઠા એ માળાના મણકા ફેર્યા રાખે અને કથા એ સાંભળ્યા રાખે. કારણ કે માળા ફેરવવી હાથનું કામ છે ને કથા સાંભળવી કાનનું કામ છે. તમારાથી થાય તો કરજો ભગવાન. આવો અવસર ફરી પાછો ક્યારેય નહીં મળે. મેં તમને એ પહેલાં પણ કીધું કે આની પહેલાં 1.5 કલાક ક્યારે તમે ઘેરે બેઠા હતા ને માળાનો મણકો ફેરવો હતો. અને માળાની ક્યાં જરૂર છે ભગવાન? આંગળીના વેઢા ગણતા જાઓ, રામ 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 બોલતા જાઓ. અને કળિયુગમાં નામનો મહિમા બહુ મોટો છે. જય હો. માળાના મણકા શું ફેરવવા? ધણીનું નામ લેવું ને ગણવાનું શું હોય? પણ તમારો જે મંત્ર છે, જે મંત્રને તમે સતત જપત કરવા માંગો છો, જે મંત્રનું નામનું તમે સતત સ્મરણ કરવા માંગો છો, અથવા તો વર્ષોથી તમે જે ભગવાનને ભજો છો, ચાહે પછી કૃષ્ણ હોય, ચાહે પછી રામ હોય, ચાહે પછી શિવ હોય, અંતે છેવટ એક જ છે ભગવાન. આપણા મનની વ્યથા છે કે જુદું જુદું છે, છેલ્લે તો એક જ છે. ક્યાંય બહુ ગોથા મારવાની જરૂર જરાય નથી. શિવને ભજો તો એ છે, રામને ભજો તો એ છે, હનુમાનજીને ભજો તો એ છે. બધું છેવટે એક જ છે ભગવાન. વલખા આપણે મારીએ છીએ ને, આપણે વલખા મારીએ એટલે છેડા સુધી નથી પહોંચી શકતા. દિવ્ય ચરિત્ર ભગવાનની પવિત્ર કથા છે, અને આ પવિત્ર કથામાં પ્રવેશ કરવા માટે થઈને નામ જપ સિવાય બીજો ઉપાય નથી ભગવાન. એટલે કથામાં બેસીએ પહેલા આપણી પાસે બહુ લાંબો સમય છે, 108 દિવસનો સમય છે. અને
અને કથામાં બેસીએ એટલે 1.5 કલાક સુધી તો આમેય તે આપણે બેસવાના હોઈએ. એ સમયગાળા દરમિયાન સાંભળવું તો કાનનું કામ છે ભગવાન. આપણે આપણા જીભથી રામ 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 બોલતા જઈએ. બોલતા બોલતા ઈશ્વરનું સ્મરણ કરતા જઈએ ને કદાચ એકાદ દી જો સમાધિ લાગી જાય તો બેડો પાર થઈ જાય. નહીતર ફરી પાછો મોકો, આવો અવસર પાછો ક્યારેય નહીં મળે કે તમે 1.5 કલાક સુધી બેસવાના છો ભગવાન. કહેવું એ તો આ વ્યાસપીઠનું કામ છે. એ પ્રમાણે અનુકરણ કરવું ને એ પ્રમાણે રહેવું એ તમારું કામ છે. રહેવું હોય તોય તમે રહી શકો, ના રહેવું હોય તોય તમે ના. છેલ્લે ચા તો વેચાય જ છે. બાકી ઘણા એની એવી આદત હોય, કથા સાંભળીને ઊભા થાય ને પછી હાડીને છેડા ખખેરે. જોજો બાપુ જે છે એ બધું અહીંયા જ મૂકતા જાય, કાંઈ લઈને નથી જતા. તમારી વાત નથી કરતો હું તો બધા. આ છેડો ખખેરવાનો નથી, ઊભા થઈને આ છેડાને ગાંઠ બાંધવાની છે. અને આમાં જો ગાંઠ લાગી ગઈ તો બેડો પાર થઈ જાય. ફરી પાછો એક વખત કહું છું, કેવું એ મારું કામ છે, કરવું એ તમારું કામ છે. કારણ કે હું તો મારા જીવનનો ઉદ્ધાર કરી શકું ભગવાન. હું એટલો મોટો સંત નથી થઈ ગયો, હું એટલો મોટો સાધક નથી થઈ ગયો, મેં એટલું બધું કંઈ પ્રાપ્ત નથી કરી લીધું કે મારી સાથે સાથે તમારો ઉદ્ધાર કરી દઉં. મને તો એટલી ખબર નથી કે હું મારો ઉદ્ધાર કરી શકું કે નહીં. મને તો એની જાણ નથી. કારણ કે વક્તાનો પહેલો ગુણ હંમેશની માટે શરણાગતિ સ્વીકારી લેવી, એ જ વક્તાનો પહેલો ગુણ છે. અને એટલે તુલસીદાસજી સર્વપ્રથમ રામાયણની ચોપાઈઓની અંદર કહી દીધું છે, કવિ નહુ મેન ચતુર કહાવું, મતિ અનુસાર રામ ગુણ ગાવું. હું કોઈ કવિ નથી કે કોઈ પણ પ્રકારનો એવો ચતુર નથી. મારી મતિ જ્યાં સુધી પહોંચી છે બસ ત્યાં સુધી રામ ગુણ ગાઉં છું. ઈશ્વર કૃપા એ સિવાય બીજી કોઈ વાત નથી. અને જ્યારે ઈશ્વરમાં મન ચોટે છે ને પછી તો એ કર્મનો આધાર કંઈક જુદો થઈ જાય છે ભગવાન. આ કર્મનું જે વાવેતર છે ને એ વાવેતરનો આધાર કંઈક જુદો થઈ જાય છે. આ જીવનને સફળ બનાવવા માટે થઈ, જીવનને યોગ્ય બનાવવા માટે થઈ અને જીવનને તંદુરસ્ત બનાવવા માટે થઈને કેવલ અને કેવલ એક જ સહારો છે, ધર્મનો સ્તંભ. એ સિવાય જગતમાં બીજું કાંઈ નથી. એટલે આવો અવસર આપણે મળ્યો છે. મંગલિતી આચરણ એટલે મંગલાચરણ. આપણે રોજ જે પહેલી 10 મિનિટ માટે બોલીએ છીએ, એક જ વસ્તુ રોજની માટે બોલીએ છીએ. કારણ કે સતત બોલવાથી આપણા મનની અંદર એ વસ્તુ ચોટી જાય છે. અને એટલા માટે એક જ ધૂન, એક જ ગરબો, એક જ શ્લોક, એક જ જય રોજ આપણે શા માટે બોલાવીએ છીએ? કારણ કે આમાંનો એકાદી શબ્દ જો આપણા મનમાં ચોટી જાય તો વારંવાર બોલ્યા કરીએ અને ક્યારેક નાફીના નીકળી જાય તો સફળ થઈ જવાય. જીવનનો ઉદ્ધાર એ રીતે થાય છે ભગવાન. માણસ અહંકારી છે, માણસ અભિમાની છે. બાકી તો સારા નરસાન એ બધા જગતમાં તો હોય જ છે ભગવાન. પણ એ એની રીતે ને આપણે આપણી રીતે, એમાં બહુ કંઈ અંતર માપવા ન જવાય. ઝીંઝવાના છોડવા વેચાતા લ્યો ને એટલે ઈયળના પૈસા અલગથી ન દેવા પડે, એ તો ઝીંઝરા ભેગા આવી જ જાય. અને હું તમે ગામડાના માણસ છે, હાવ દેશી ભાષામાં કહું છું એટલે સમજાતો જ હોય. ઈયળ એટલે શું થાય ને ઝીંઝરું એટલે શું થાય. લીલા ચણા એને વેચાતા લેવા જઈએ એટલે પછી એમાં જે ઈર હોય એ ઈરના પૈસા કઈ અલગ ન દેવા પડે, એ તો એમાં આવી જ જાય ભેગા. તમે દ્યો કે ન દ્યો. એમાં જીવનનું પણ કંઈક એવું છે ભગવાન. તમે જીવતરમાં જીવવા માટે તમે જ્યારે આવો છો ત્યારે હારા નરહા માણસનો સંપર્ક થવાનો જ છે. અને જો ન થાય તો આ જીવતરનું કામ શું છે? એવું થાય નહીં તો જીવનને લઈને જાવું ક્યાં?
આને મૂકવું ક્યાં? ભગવાન પણ જો એમ કહેવાય કે આવે છે ને એ ભગવાનને પણ એવા માણસોનો સંપર્ક થતો હોય તો હું તમે તો કાળા માથાને માનવી આપણું ગજું છું અને વાત હું. આમાં એવું નથી હો ભગવાન કે હું એક જ જાણું છું ને આમાં તમે બેઠેલા આમાં કોઈ જાણતા નથી. આમાં તમે બધાય મારાથી વધારે જાણો છો, તમને બધાયને મારાથી વધારે ખબર પડે છે, કારણ કે લગભગ અહીંયા જેટલા કોઈ પણ બેઠા છે ને એમના બધાયથી હું નાનો છું. આમાં કોઈ મારાથી મોટું નથી, મારાથી નાનું કોઈ નથી, લગભગ બધાય મારાથી મોટા છે ને બધા લગભગ માવતર ઠેકાણે છે. આ બધાયના દીકરા ને દીકરા મારા જેવડા છે. પરંતુ કહેવાનું તાત્પર્ય મારું ભગવાન એટલું છે કે તમને જ્યારે અવસર પ્રાપ્ત થયો છે ત્યારે મેળવી લ્યો. ઈશ્વરને માપવાના પ્રયત્ન ન કરવાના હોય, એને તો પામવાના પ્રયત્ન કરવાના હોય. ઈશ્વરને કઈ રીતે પામી શકું, ઈશ્વરને કઈ રીતે મેળવી શકું, જીવનની ઝંખના કેવલ અને કેવલ એટલી જ હોવી જોઈએ. બાકી તો અવસર પાછો નહીં મળે, મોકો પાછો નહીં મળે, લઈ લ્યો લાવ, અવસર ગોઈતો નહીં જડે. આ ક્યાંથી મળવાનો પાછો? જીવન ભજન જેવું હોવું જોઈએ, જીવન સંતવાણી હોવી જોઈએ. સંતવાણી ભજનનો એનો મતલબ એવો નથી ભગવાન કે સતત સંતવાણી સાંભળ્યા કરો, સતત ભજન સાંભળ્યા કરો, પણ એવું જીવો. જો જીવો છો તો તમે તમારી સંતવાણી છે, તમારું ભજન છે, એને જીવવાનું છે, એને સાંભળવું તો આ મનને એક વખત એમ કહેવાય છે કે ફ્રેશ કરવા માટેની બધી જ તત્વ છે, બાકી એને જીવવાનું છે. ગાડીની ટાંકીમાં ડીઝલ ભરવાનું હોય એટલે એ તો ભરેલી રહીએ ને એટલા માટે ગાડીની ટાંકીમાં ડીઝલ ભરવાનું, બાકી ગાડી હાલે એટલે ડીઝલ વપરાવું જ જોઈએ. જો ન વપરાય તો ભરવાનો મતલબ હું? એટલે આ જીવનને પણ સફળ બનાવવા માટે થઈ, આ જીવનને ઉજળું બનાવવા માટે થઈને આ બધી વસ્તુઓ કરવાની જરૂર છે. ભગવાન બેડો પાર કરવાનો, રોજ થોડો થોડો સત્સંગ, રોજ થોડો થોડો સત્સંગ, એક દી ક્યાં પહોંચી જાય એની તમને ખબર નહીં હોય. ભગવાન રોજ તમે અડધી કલાક કે 1 કલાક કથા સાંભળો, પછી ભલે ચાહે એમ નથી કહેતો કે મારી જ કથા સાંભળો, તમે કોઈ પણ સારા કથાકારને લઈ લ્યો, ચાહે જિગ્નેશ દાદા હોય, ચાહે મોરારી બાપુ હોય, ચાહે રમેશભાઈ ઓઝા હોય, ગિરી બાપુ હોય, શિપ્રાગીરી હોય, કનકેશ્વરી દેવી હોય, કોઈ પણ કથાકાર લઈ લ્યો, પણ એ કથાકારને રોજ તમે 1 કલાક માટે સાંભળો, એ 1 કલાકમાંથી તમને કાંઈ જ યાદ નથી રહ્યું, કાંઈ યાદ નથી રહ્યું. કેવલ અને કેવલ 1 મિનિટ તમને યાદ રહી છે, 1 જ મિનિટ. તમે 365 દિવસ રોજ કથા સાંભળો ને 365 દિવસની 1 મિનિટ તમને યાદ રહીએ તો 1 વર્ષ દિવસે તમારી પાસે સત્સંગ કેવડો? 365 મિનિટનો સત્સંગ થયો. તો મારા ને તમારા મારા તો હજી 25 જ વર્ષ થયા છે, તમારા હવ ના હવ જાણે, પણ એ ગણતરી કરી લ્યો. ખોટે ખોટી કોકની ઉંમર પૂછવાનું જવાય. પણ એ જો સત્સંગ આપણા જીવનમાં ઉતરી જાય, ભગવાન ના તો જાયગા ત્યાંથી હવાર આ જે ગયું છે ને હવે શું કરવું, આજ દિવસથી નીકળી ગયો ને અમે તો કંઈ કર્યું નહીં, અમારા તો જીવનમાં કંઈ આવ્યું નહીં, હવે કંઈ કરવાનું. ભગવાન ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળો, હાથીએ ક્ષણભરમાં પ્રાપ્ત કરી લીધો હતો, એક જ ક્ષણની અંદર. હે ગોવિંદ હે ગોપાલ अब तो जीवन हारे, गोविंद है गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद है गोपाल अब तो जीवन हारे. हे गोपाल राखो शरण अब तो जीवन हारे. गोपाल राखो शरण अब तो जीवन हारे.
पीवन है तू गयो सिंधु के किनारे। नीर पीवन है तू गयो सिंधु के किनारे। नीर पीवन है तू गयो सिंधु के किनारे। सिंधु बीच बसत ग्राह शरण लई पछाड़े। सिंधु बीच बसत ग्राह शरण लई पसारे। चार प्रहर युद्ध भयो लई गयो मझधारे। चार प्रहर युद्ध भयो लई गयो मझधारे। नाक कान डूबन लगे कृष्ण को पुकारे। नाक कान डूबन लगे कृष्ण को पुकारे। द्वारिका में शब्द गयो सोर भयो भारे। द्वारिका में शब्द गयो सोर भयो भारी। शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे। शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे। सूर कहे श्याम सुनो शरण है तिहारे। सूर कहे श्याम चरण है तुम्हारो। अब की बार पार करो नंद के दुलारे। अब की बार पार करो नंद के दुलारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोपाल राखो शरण अब तो जीवन हारे। हे गोपाल राखो शरण अब तो जीवन हारे। ગજેન્દ્ર જ્યારે પાણીની અંદર ફસાઈ જાય છે ને એની પત્નીઓ અને બાળકોની સાથે જ્યારે લીલા કરવા માટે જાય છે અને ત્યારે પાણીમાં ફસાતો ગજેન્દ્રના મનની અંદર એમ હતું કે હું જીતી જઈશ અને પછી ગજેન્દ્ર જીતી નથી શકતો. પછી હે ગોવિંદ હે ગોપાલ હવે મારા જીવનને હું હારી ગયો ને ભગવાને એ નામ સાંભળતા સાથે જ જ્યાં એવું કીધું છે કે અડધો શબ્દ બોલાતા પહોંચી ગયા છે. અને એટલું અડધો શબ્દ બોલાના પહોંચી ગયા એવું નહીં હો ભગવાન. એમાં નામ પણ નથી દર્શાવ્યું કે કોનું નામ લીધું છે. ગોવિંદ લીધું છે એવું નથી દર્શાવ્યું, ગોપાલ બોલ્યા છે એમ પણ નથી દર્શાવ્યું, હરિ બોલ્યા છે એમ પણ નથી દર્શાવ્યું, પણ આધે નામ અડધા નામથી આવી ગયા છે. કદાચ હરિ બોલ્યા હશે ને તો હ બોલાણું ત્યાં પહોંચી ગયા. એવી તો સ્પીડ હતી ભગવાનની. ગજેન્દ્રના મોક્ષની વાત છે ભગવાન. ભાગવતની કથા કરશું ને ત્યારે આનો વિસ્તાર કરશું આપણે. એટલે પરમાત્માના નામનું સ્મરણ કરવું મહત્વનું છે ભગવાન. એના સિવાય બીજું કઈ મહત્વનું નથી આ જગતની અંદર. રામ નામનું સ્મરણ છે ને એ જ બેડો પાર કરી દે છે. ઉલટું નામ બોલો તો એ સીધું થઈ જાય. રામ 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 બોલો મરા 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 એમ બોલતો તો નહીં. મરામાંથી રામ 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 ક્યારે થઈ ગયું એની ખબર ન પડી. રાધામાં એવું છે પાછો. રાધા નામમાં એવું છે. રાધાનું ઉલટું કરે એટલે શું થાય? ધારા. બોલો જોઈએ ધારા 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 બોલીએ ને પછી એકદમ એકલઠું બોલ્યા રાખે ને એમાં ધારામાંથી રાધા 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 થઈ જાય. ઈશ્વરનું નામ એવું છે. શિવમાં એમ છે વસી 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 શિવ 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 શિવ. કોઈ પણ શબ્દને તમે જ્યારે અપનાવો છો પરમાત્માને ભાવથી ભજવાનું મતલબ છે, બીજો કોઈ મતલબ નથી.
તો શ્રીમદ દેવી ભાગવત છે, એ દેવી ભાગવતની અંદર બસ આ જ દર્શાવ્યું છે કે ઈશ્વરના અનેકો જે કોઈ પણ પ્રકારના અવતારો થયા છે, એ બધાએ માનવને એમ જ સમજાવ્યું છે કે ભાવથી ભજો. પરમાત્મા રામનો આ પૃથ્વી ઉપર અવતાર થયો છે. વ્યાસજી એનો થોડો વિસ્તાર કરે છે, અને વ્યાસજી એનો વિસ્તાર કરીને જન્મેન્જયે એક પ્રશ્ન પૂછ્યો છે. કીધું છે, કથમ રામેણ તશ્ચીર્ણ વ્રતમ દેવ્યા સુખપ્રદમ રાજ્યભ્રષ્ટ કથમ સોથ કથમ સીતાયતા પુનઃ. હે ભગવાન વેદ વ્યાસજી, મને આપ એવી એક કથાને કહી સંભળાવો કે જેમાં ભગવાન શ્રી રામચંદ્રજીએ દેવીનું અનુષ્ઠાન કર્યું હતું અને એનાથી જે ફળ પ્રાપ્ત થયું હતું, મારે એ કથાને સાંભળવી છે. અને આમ કહેતા ભગવાન વેદવ્યાસના શબ્દ સાંભળતા જ વેદવ્યાસજીએ એને પૂછ્યું છે, રાજા દશરથ શ્રીમાન અયોધ્યાધિપતિ પુરા સૂર્યવંશધરશ્ચાચી દેવ બ્રહ્મણ પૂજક. શ્રીમાન મહારાજા દશરથ છે, એ અયોધ્યાપતિ રાજા તરીકે ત્યાં રાજ કરી રહ્યા છે, અને એને આંગણે સંતાન તરીકે ભગવાન વિષ્ણુના 4 અંશા અવતારો પધાર્યા છે. જો ભગવાનની કથાઓ કેવી અટપટી છે. આ પ્રશ્ન તો આપણે એકદમ તરત રીતે સમજાઈ જાય છે કે ભગવાન વિષ્ણુના અંશા અવતાર તરીકે ભગવાન શ્રી રામ અહીંયા પધાર્યા છે. હવે ભગવાનના અવતારો દીધા છે, એ ભગવાનના અવતારોમાંનો પરશુરામજીનો પણ એક અવતાર દર્શાવ્યો છે. હવે રામજી આ ધરતી ઉપર અવતારને ધારણ કર્યો, એ જ સમયે પરશુરામજી ને રામજીની બે સમક્ષ એકાબીજા વિરોધમાં ઉભા હતા. જ્યારે ઓલા ધનુષ ભાંગ્યું ત્યારે પરશુરામ તો ફરશે હાથમાં લઈને હમણાં મારી નાખું, કાપી નાખું, કોણે કર્યું ને કેમ કર્યું ને કઈ રીતે કર્યું, શા માટે કર્યું, શિવનું ધનુષ ભાંગવાની એની કેમ હિંમત થઈ ને બોલતા બોલતા આવી ગયા. તો પરશુરામ પણ ઈશ્વરનો અવતાર દર્શાવે છે, રામ પણ વિષ્ણુનો અવતાર દર્શાવે છે. બે ભેગા થયા. આ લીલાને કેમ પહોંચી શકાય? પણ આવું જ્યારે આવે ભગવાન, ત્યારે કેવલ અને કેવલ એને સાંભળે જવાય, સાંભળે જવાય, સાંભળે જવાય, સાંભળે. એમાં બુદ્ધિ મારવાનો પ્રયત્ન ન કરે, ન પહોંચી શકાય. એને કોઈ દી ન પહોંચી. આપણે આ મતિ ક્યારેય પહોંચી જ નથી. હે પ્રભુ, તારી અકડ ગતિ ને પતંગિયાના પેટમાં બતી. ઓલા લાઈટ વાળા જીવડા આવે, એમાં નથી કોઈ ચાર્જર, નથી કોઈ બેટરી, નથી કોઈ સેલ, તેમ છતાંય જપ 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 થાય. એને ચાર્જિંગમાં મૂકવો ન પડે. અને આપણે ઘેર તો ઓલી બત્તી લઈ આવ્યા હોય ને, રાતે પાણી વાળો હાટ હોય તો સવારે આવીને પછી ચાર્જિંગમાં મૂકવું પડે, નકર હાજે હાલે નહીં. અને એમાંય જો ઘરેથી ચાર્જિંગમાં મૂકતા ભૂલી ગયા હોય તો ઓલો મુછારા ભાઈઓ હોય પાછા હાજે તો આખું ઘર માથે લઈએ. એક કામ તમને ઘેર બેઠા બેઠા કહીએ, બત્તી ચાર્જિંગમાં મૂકવાનું નહીં, એ તમારાથી થતા નથી. અરે રે ધૂળ પડી તમારી જિંદગીમાં, અમને તો ખચવાઈ ગયા ને હમાઈ ગયા ને. એ તો પછી આખો એ તો ઝંઝટ જ આખી જુદી હોય. આ પુરાણ માંડીએ ને તો 108 દિન બીજી થાય, પછી કોક દીક કર્યું પાછું, એની પોથી પાછી પધરાવ્યું. હે પ્રભુ, તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બધી. હું તમે બધા ખેડૂના દીકરા છીએ, મને તમને ખબર છે. આપણા 50 વીઘા કે 40 વીઘાની જમીન હોય ને, એમાં એક કૂવો હોય. કૂવાની સાઈઝ કેવડી? આ વોલ જેવડી તો ન જ હોય, છતાંય આપણે એને અડધી સાઈઝ કરી નાખીએ. ચાલો આ વોલ અડધો વોલ થાય ને, એવડી કૂવાની સાઈઝ. એ કૂવામાંથી પાણી નીકળીને ક્યાં જાય? ધોરિયામાં. ધોરિયાની સાઈઝ કેવડી? વધી વધીને એટલી, આ વ્યાસપીઠ જેટલી.
વધીને એવડી. ધોરિયો બહુ મોટો ના હોય, કારણ કે એમાંથી પછી ક્યારામાં પાણી જતું હોય. અને ક્યારાની સાઈઝ કેવડી, આ 2 વ્યાસપીઠ થાય એટલી. તો દરિયા તણો ક્યારો કર્યો, કૂવો કેવડો મોટો હશે ને કોહ નો હાંકનાર ખેડૂ ક્યાં ઉભો હશે. કલ્પના કરી લઈએ આપણે. જય હો. આ સામાન્ય કૂવામાંથી પાણી પાડીને 40 કે 50 વીઘામાં પાવું હોય તો આપણે બધા મૂંઝાઈ જઈએ છીએ. તો આ માધુપુર થી લઈને છેટ દ્વારકા સુધી આજે આ દરિયો કર્યો, એને તો ભગવાન ક્યારો કીધો. આનો ધોરિયો તો હજી જોયો જ નથી આપણે. અને એ ક્યારામાં પાણી પડતું હશે, એનો કૂવો કેવડો મોટો હશે, અને એ કોહનો હાંકનારો ખેડૂ ક્યાં ઊભો હશે. આ બધું જાણવા તણી, સમજવા તણી, બ્રહ્માંડમાં ભટકી ગઈ ને અંતે મારી મતી છટકી ગઈ ને પછી કલમે ક્યાંક અટકી ગઈ ને છેલ્લે પછી નેતી કહીને છોડી દીધું કે હવે આને નહીં પહોંચી શકાય, આને નહીં ઓળખી શકાય. એટલે આપણે ભજનમાં ગાતા હોય કે નેતી જ્યાં વેદ પડે ને મારું ચિતડું ત્યાં જાવા ચહે છે. એ નેતી જ્યાં વેદ પડે છે, મારું ચિતડું ત્યાં જાવા ચહે છે. મારા મનમાં વસો આવી થઈને વસો દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો. હો શંભો ઓ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ મહાદેવ, હે ભોળિયાનાથ, હે કૃપાળુ, હે ભગવાન, હે દયાળુ, અમારા ઉપર અસીમ કૃપા વરસાવજે. અને અસીમ કૃપા વરસાવતા હે મહાદેવ, અમારા ઉપર એવી દયા રાખજે કે અમે જે કોઈ પણ પ્રકારના કર્મ કરીએ અમે નીતિને ન ચૂકીએ, અમે કર્મને ન ચૂકીએ, અમે કુમાર્ગના રસ્તે ન જઈએ. સંપત્તિ કદાચ થોડીક ઓછી દેજે હે ભોળિયાનાથ, પણ સંતતિ સારી દેજે હો. હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આત્મા કેમ ઉદાસી. થાક્યો મથી રે મથી કારણ મળતું નથી. સમજણ આપો દયા કરી ભોળા દર્શન થાયકો મથી આપો. કેનાથી મથી થાયકો? તો કે મેં તમને જે ઓલું કીધું છે, આપણામાં અહંકાર, આપણામાં બુદ્ધિ, આપણી જે ક્ષમતા, વધારે સમજણ, આ થાકી આનાથી થાયકો. હું આમ કરું ને એટલું કરું ને એટલી જગ્યાએ જાઉં ને એટલી જગ્યાએ પહોંચું ને મારે દર્શન તો કરવા જ જોઈએ હો. આજ 11 દી ક્યાં કથાના, પણ મેં એકય દી મૂક્યો નહીં, તમે એકય દી આવ્યા ને. આ અહંકાર અંદરથી જાગે છે. અને પછી પેલો પ્રશ્ન મનમાં ઊભો થાય છે કે એટલું ધર્મનું કામ કરીએ છીએ, એટલું કર્મ કરીએ છીએ, એટલા ભોજન કરાવીએ, એટલા બાળકોને જમાડીએ, તેમ છતાં પણ અમારું જે આ મનડું છે શા માટે ઉદાસ રહે છે? કેમ કલ્યાણનો માર્ગ નથી પકડતો? કેમ આ જીવનો ઉદ્ધાર નથી થતો? અને ત્યારે કહેવાનો મતલબ કેવલ અને કેવલ એટલો છે ભગવાન, કે કલ્યાણના માર્ગ તરફ જતા આપણને કોઈ રોકે તો કેવલ અને કેવલ આપણો અહંકાર, એના સિવાય બીજું કોઈ નથી રોકતો.
અહંકાર, અહંકાર. હું મંદિરે જાઉં છું પણ મારે તો ત્યાં જઈને 2 કલાક બેહવું જ પડે, મારે તો માળા કરવી જ પડે. આ ક્યાંક ને ક્યાંક આપણા મનની આસુરી શક્તિને જગાડે છે. રાક્ષસની માથે હિંગણા ના હોય વાલા. ક્યાંક ને ક્યાંક આપણા મનનો જે અહંકાર છે એ જ અહંકાર આપણને રોકે છે. પ્રભુ ભગવાન શ્રી રામના દિવ્ય ચરિત્રની કથાનું વર્ણન કર્યું છે અને દિવ્ય ચરિત્રને દર્શાવ્યું છે. જન્મેજય પૂછે છે કે એ શ્રી રામજીએ દેવીનું અનુષ્ઠાન કઈ રીતે કર્યું, નવરાત્રીનું અનુષ્ઠાન કઈ રીતે કર્યું અને કઈ રીતે એના ઉપર કલ્યાણ થયું, એ કથાને અમને કઈ સંભળાવો. ચત્વારો જગ્નિરેતસ્ય પુત્રા લોકેષુ વિશ્રુતા રામ લક્ષ્મણ શત્રુઘ્ના ભરત ચેતિ નામતઃ. એ દશરથને 4 સંતાનો છે અને એમાં રામ, લક્ષ્મણ અને શત્રુઘ્ન છે અને ચોથા જેનું નામ ભરત છે, જે સંતનું જીવન જીવા છે અને જેના નામ પરથી આ દેશનું નામ ભારત એવું પડ્યું છે. એવા ભરત છે જે સંતનું જીવન જીવા છે. એક સમયની વાત છે, ભગવાન રામ પ્રવર્ષણ પર્વત ઉપર હતા અને એ સમયગાળા દરમિયાન રામજીનો વનવાસનો કાળ ચાલી રહ્યો હતો. આ તો ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. આજનો લાવો લ્યો, કાલ કોને દીઠી છે, કાલની કોને ખબર છે, કાલે શું થવાનું છે, કેમ થવાનું છે, કઈ રીતે થવાનું, એને આપણામાંથી એકઈને કોઈને જાણ નથી. કાલની હું અડધી કલાક પછી શું થાય એની ખબર નથી. અહીંયા તો બધું નક્કી થઈ ગયું હતું. શ્રી રામચંદ્રનો રાજ્યાભિષેક કરવાનો છે ને મોટો ઉત્સવ થયો હતો. આખા નગરની અંદર મોટી મોટી રંગોળીઓ, પુરાણી હાચા મોતીઓની રંગોળી, તોરણો બંધાણા, કેટલું છવાઈ ગયું ખબર નહીં. કોણ જાણે કેવી એ કાળ રાત્રિ આવી કે એક જ રાત્રિની અંદર સમય પલટી ગયો. રામજીને વનવાસ આપવામાં આવ્યો છે. ત્યારે પ્રવર્ષણ પર્વતની ગુફાની અંદર જ્યારે હતા અને એ સમયગાળા દરમિયાન સીતાજીનું હરણ થયું હતું. તુલસીદાસજી પણ આ કથાને કહે છે કે પ્રિયાહીન દર્પત મન મોરા. પ્રિયા કહેતા સીતાજી, હીન કહેતા એના વિના, દર્પત મન મોરા, મારું મન છે એ ચિંતિત છે. રામજી પણ ડરી જાય છે, રામજી પણ ચિંતામાં છે. પ્રિયાહીન દર્પત મન મોરા. રામાયણની કથા છે પણ તુલસીદાસજીની જે આ કથાઓ છે એ કથાઓ દેવી ભાગવતની અંદર પણ વર્ણન કરી છે. રામના ચરિત્રને વર્ણવ્યું છે, દર્શાવ્યું છે, વિસ્તારથી દર્શાવ્યું છે. અને જ્યારે રામજી ચિંતિત હતા, રામજી ડરી ગયા હતા, સીતાજી ક્યાં હશે, કોની પાસે હશે, કઈ રીતે હશે, કેમ જીવતા હશે, કેવું જીવન જીવતા હશે, ત્યારની આ વાત છે. વર્ષા ઋતુનો સમય વીતી ગયો છે પણ સીતાની શોધ નથી થઈ. જટાયુએ કહી તો દીધું છે કે એને રાવણ લઈને જતો તો, પણ કઈ દિશામાં એની એને ખ્યાલ નથી. રાવણ સીતાને પ્રાપ્ત કરવા માટે જાય છે, પર ચાહે મસ્તક કટે હમારા, પર નહીં દેખું બદન તુમારા. મસ્તકને કાપી નાખવું હોય તો કાપી નાખ, પણ સીતાજી કહે તારા શરીર પર નહીં જાઉં, નહીં જાઉં, નહીં જાઉં. ભગવાનની કથા છે. ત્યારે રામનું મન ચિંતિત હતું અને બરાબર એ સમયે ત્યાં નારદજી પધાર્યા. નારદજીએ કીધું છે કે દેવીની આરાધના કરો, અનુષ્ઠાન કરો, દેવીનું કીર્તન કરો, ભજન કરો, સત્સંગ કરો.
અને એનાથી તમારો ઉદ્ધાર થશે અને સીતા જ્યાં હશે ત્યાં સુરક્ષિત રહેશે અને સીતાનો વાળ પણ કોઈ વાકો નહીં કરી શકે. અને ત્યારે રાવણના કબજામાં હોવા છતાં પણ રાવણ સીતાને સ્પર્શ પણ નથી કરી શક્યા. હવે રામજી એવું કહે છે કે મારે અનુષ્ઠાન કરવું, દેવીની આરાધના કરવી, પણ અહીંયા હું વનવાસી તરીકે આવ્યો છું, મારી પાસે નથી કોઈ વસ્તુ, નથી કોઈ સાધન, નથી કોઈ સામગ્રી. અને બ્રાહ્મણ પણ જોઈએ સંકલ્પ કરાવવા માટે, તો કોણ સંકલ્પ કરાવે, કોણ મને માર્ગદર્શન આપે ને કઈ રીતે અનુષ્ઠાન કરે? નારદજી કે હું છું, હું ગુરુ છું. અને ગુરુની પીઠ પર દેવીની શક્તિનું સ્થાપન થાય એટલે પછી શક્તિની બહુ મોટી કૃપા થાય. હો ભગવાન, દેવીની બહુ અસીમ કૃપા થાય. દિવ્ય ચરિત્ર ભગવાનનું. અને ત્યારે અષ્ટમીની રાત્રિએ ભગવતીએ રામજીને દર્શન દીધા છે. અને રામજીને દર્શન દીધા અને કહ્યું છે કે સીતા જ્યાં છે ત્યાં સીતા સુરક્ષિત છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને એટલે દુર્ગાની કૃપાથી સીતાજી ખાધા પીધા વગર પણ જીવિત છે, કારણ કે દુર્ગાની કૃપા છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે રાવણ સીતાને સ્પર્શ નથી કર્યો, રાવણે સીતાને સમક્ષ જોયું નથી ને સ્પર્શ નથી કર્યો, એને અડ્યા નથી ને એને જોયું. એ ઘણા લોકો આમાં રાવણની મહાનતા સમજે છે. મહાનતા નથી, એ દુર્ગાની કૃપા છે. એને મહાનતા ન કહેવાય, આ દુર્ગાની કૃપા છે. અને દુર્ગાની કૃપાથી સીતાજી ત્યાં સુરક્ષિત છે. આવી જ રીતે સીતાજીએ પણ રામની માટે એક વખત દેવીની આરાધના કરી હતી. જ્યારે જનક રાજાએ સ્વયંવર રચ્યો હતો અને ત્યારે અનેક અનેક રાજવીઓ આવ્યા, અને અનેક જે રાજવીઓ છે, રાજવીઓ ધનુષ્યને ઉપાડી ન શક્યા. બરાબર એ જ સમયગાળા દરમિયાન જનક રાજાના મનની અંદર એવો ભાવ જાગ્યો કે આ ધરતી વીર વિહીન થઈ ચૂકી છે, આ ધરતી ઉપર કોઈ વીર નથી. અને ત્યારે લક્ષ્મણ ક્રોધની જ્વાળાથી ઊભો થયો અને જનક રાજાને એમ કીધું છે કે જ્યાં રઘુવંશના તાજા જન્મેલા 6 મહિનાનું બાળક હોય ને એ સભાને પણ વીર વિનાની નથી કહેવાતી. તમે એમ કહો છો કે આ ધરતી વીર વિહીન છે, અને એમાંય અમે અહીંયા બેઠા છીએ ત્યારે. અરે આ તો મોટા ભાઈની મર્યાદા છે અને ગુરુની મર્યાદા છે ને એના કારણે ધનુષ્યને ઉપાડવાની વાત મનાય છે. નહીંતર આ ધનુષ્યને ઉપાડવાની વાત તો એક બાજુ રહી, પણ આ ધનુષ્યને ઉપાડીને મારા ખંભે નાખીને પૃથ્વીની પ્રદક્ષિણા કરીને ઘડીના 6થા ભાગમાં પાછો ફરું ને એટલું બળ તાકાત અને ઐશ્વર્ય ધરાવું છું. અને તમે વાત કરો છો કે ધરતી વીર વિનાની છે. અને ત્યારે રામજીએ લક્ષ્મણના ખંભે કારણ કે ત્યારે વિવાહ તો નક્કી નતો થયો. અને પછી એ કોમળ અંગવાળો રામ છે જ્યારે ધનુષ્યને ઉપાડવા માટે પ્રવેશ કરે છે, ત્યારે જનકના પત્નીના મનની અંદર એમ થયું કે કોઈ આ બાળકને નીચે બેસાડી ગયો, ધનુષ્યની માથે પડશે ને દબાઈ જાય ને તો એના મા બાપને જવાબ દેવો ભારી થઈ પડીએ. મેનાવતી, માફ કરજો, સુમૈના. અને પછી કોઈ એક દાસીએ એને એમ કીધું કે જો રાણી, સૂરજ દાદા છે કેવડા હોય? તો કે ખોબા જેવડા. એ પ્રકાશ કેટલાને આપે? તો કે આખા વિશ્વને આપે. તો આમાં કંઈક એવું છે, એનું અંગ ભલે નાનું છે પણ વિશ્વનું નાથ છે. અને જ્યારે ધનુષ્યને ઉપાડવા માટે સીતાજીના મનની અંદર એમ
જનની દામિની દૂતિ ગાતા શ્રી રામ જય રામ જય જય રામ નહીં તવ આદિ મધ્ય અવસાના શ્રી રામ જય રામ જય જય રામ અમિત પ્રભાવો બેદુ નહીં જાના શ્રી રામ જય રામ જય જય રામ ભવ ભવ વિભવ પરાભવ કરની શ્રી રામ જય રામ જય જય રામ વિશ્વ વિમોહિની સ્વબસ વિહાની રામ જય જય રામ રઘુપતિ રાઘવ રાજા રામ રઘુપતિ રાઘવ રાજા રામ ઈશ્વર યલ્લા તેરો નામ ઈશ્વર યલ્લા તેરો નામ सबको सम्मति दे भगवान सबको सन्मति दे भगवान श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम દેવી ભગવતી ભવાની આદ્યશક્તિ પરંબામાં જોગણીની પ્રાર્થના કરવા માટે સીતાજી મનોમન વિચાર કરે છે કે હે ભવાની તમે આની રક્ષા કરજો અને એ ધનુષ્યને ઉપાડી શકે એવી એના ઉપર કૃપા કરજો અને સીતાજીની આ પ્રાર્થનાથી ભગવતી દેવીએ રામ પર કૃપા કરી અને રામજીએ ધનુષ્યને ઉપાડ્યું અને પછી આગળની કથા તો આપ સૌ જાણો છો જે કથાને આપણે વિસ્તારથી આ પછીના મંથની અંદર સાંભળશું મહિનાની અંદર સાંભળશું કારણ કે 26 તારીખથી હવે આપણે રામકથાની શરૂઆત કરશું એટલે ધીમે ધીમે રામાયણની ચોપાઈઓમાં પ્રવેશ કરીએ રામાયણની ચોપાઈ છે ને એ જીવનનો ઉદ્ધાર છે ભગવાન એકાદ ચોપાઈ જો એકાદ આખા દિવસની અંદર બોલાઈ જાય ને તોય જીવતર ચોખ્ખું થઈ જાય કારણ કે આ ચોપાઈ છે ને એ એવી વસ્તુ છે ભગવાન ચોપાઈ છે એવું છે કે જે સામાન્યમાં સામાન્ય માણસને પણ આવડતી હોય અમારે તો એ મંદિરે નિયમ હતો કે દર શનિવારે સુંદરકાંડના પાઠ થાય ઈશ્વરની કૃપા હશે તો અહીંયા એકાદ વખત આપણે કરશું અને પછી જો કૃપા હશે તો નિત્ય ચાલુ કરશું પણ હવે તો એની જેવી દયા અમારે તો દર શનિવારે 3 થી 5 સુંદરકાંડના પાઠ થતા ભગવાનની કથા છે સીતાજીએ આ રીતે દેવીને પ્રાર્થના કરી અને આ રીતે ભગવાન શ્રી રામચંદ્રજીએ સીતાજીની રક્ષા કરી છે દેવીને પ્રાર્થના કરાવીને એ બાદ ભગવાન વેદવ્યાસજી કહે છે કે ભગવાન નર નારાયણનો એક અવતાર થયો છે ભગવાન નર નારાયણનો જે અવતાર થયો છે એ બદ્રીનાથના પહાડો ઉપર તપસ્યા કરે છે નર અને નારાયણ બદ્રીનાથના પહાડો ઉપર તપસ્યા કરે છે એની પાછળ ઘણી કથાઓ છુપાઈ છે એક તો એ પહાડનું નામ બદ્રિકા આશ્રમ છે બોરડીનું વન છે એટલા માટે બદ્રિકા આશ્રમ એનું નામ પડ્યું છે અને એ બાદ બદ્રીનાથ મહાદેવ ત્યાં બિરાજમાન છે બદ્રી કેદારેશ્વર વગેરે વગેરે બધી જુદી જુદી કથાઓ છે પાંડવો સાથે જોડાયેલી કથા છે વનવાસના સમયગાળા દરમિયાન પાંડવો એ કેદાર ઉપર જાય છે નર નારાયણ જ્યારે તપસ્યા કરે છે ત્યારે લક્ષ્મીજી બોરડીનું રૂપ ધારણ કરીને નારાયણ ઉપર પોતે સ્થાપિત થઈ જાય છે કારણ કે બરફના ટુકડાઓ એની માથે ન પડે અને નારાયણને કોઈ પણ પ્રકારની તષ્ટી ન પડે કષ્ટી ન પડે એવી રીતે નરનારાયણની આ સુંદર કથા છે ભગવાનના દિવ્ય ચરિત્રની કથા દર્શાવતા કીધું છે કે એક આવી રીતે ભગવાન નરનારાયણ તપસ્યા કરે છે
એ નરનારાયણનો અવતાર શા માટે થયો છે? તો શ્રીમદ દેવી ભાગવત અનુસાર નરનારાયણનો જે અવતાર છે એ અવતારની થોડીક કથા કરી છે. એમાં એવું કીધું છે કે સહસ્ત્ર કવચ નામનો એક અસુર થયો. અસુર કહેતા રાક્ષસ, સહસ્ત્ર કહેતા 1000 અને કવચ કહેતા સુરક્ષા. એવો એક રાક્ષસ થયો કે જેની પાસે 1000 સુરક્ષા હતી. કવચ એટલે સુરક્ષા. એ ભગવાન બ્રહ્માજીનું તપ કર્યું અથવા તો પછી કોઈ બીજા દેવતાઓનું તપ કર્યું અને એ તપ કરી અને એમણે એની પાસેથી એવું વરદાન માંગ્યું કે મને મારવા માટે જે કોઈ પણ વ્યક્તિ આવે અથવા તો મારી સામે યુદ્ધ કરવા માટે જે કોઈ પણ વ્યક્તિ આવે એ યુદ્ધ કરનાર વ્યક્તિ છે એ મારા એક કવચને તોડી નાખે ને તો એ પોતે જ મરી જાય. તો ઓછામાં ઓછા 1000 કવચને મારવા માટે 1000 યોદ્ધા તો જોઈએ કે નહીં? અને એવા બળવાન વ્યક્તિ પાસે 1000 યોદ્ધાઓને મોકલવા એના કરતા પરમાત્મા કે લેને હું જ અવતાર લઈ લઉં. ભગવાન અવતારને ધારણ કરે છે, નર નારાયણનું રૂપ છે, તપસ્યા કરે છે, સહસ્ત્ર કવચની સામે યુદ્ધ કરે છે. નર અને નારાયણ બંને જુદા જુદા છે. એટલે એક નારાયણ જ્યારે સહસ્ત્ર કવચ ઉપર પ્રહાર કરે અને એક કવચને મારી નાખે છે અથવા તો એક કવચને તોડી નાખે છે ત્યારે નારાયણ બેહોશ થઈ જાય છે. પછી નર છે એ પણ વિષ્ણુનો જ અવતાર છે, એટલે ભગવાન તો છે જ, નારાયણ પણ વિષ્ણુનો અવતાર, ભગવાન તો છે જ. એટલે સહસ્ત્ર છે એ કવચને મારવાના છે, એટલે એક કવચને નારાયણ મારે એટલે નારાયણ બેહોશ થઈ જાય. પછી નર છે એ નારાયણને પાછો જીવતો કરે, કારણ કે ઈશ્વરનો જ અવતાર છે, એટલે નારાયણને પાછો જીવતો કરે, જીવતો કરીને એને પોરો ખાવા મોકલી દે, આની સામે યુદ્ધ કરવા જાય. એટલે એ વળી એક કવચને તોડી નાખે એટલે નર બેહોશ થઈ જાય, એટલે નારાયણ નરને જીવતા કરે ને એને પોરો ખાવા મોકલી દે ને આની સામે યુદ્ધ કરવા જાય. આવી રીતે વારંવાર નર અને નારાયણ બંને છે એના કવચને તોડતા જાય છે અને મારતા જાય છે. અંતે એવું કહેવાય છે કે 999 કવચ તોડી નાખ્યા. છેલ્લે ઓલા પાસે એક જ કવચ વધ્યું અને એક કવચ વધ્યું ને એટલે એને સમજાઈ ગયું કે આ હવે મારી નાખવાના છે, હવે અહીં રેવાય નહીં. એટલે એ સમજી ગયો ને ત્યાંથી ભાગી ગયો. શિશુપાળ સમજી ન હોય ગયો. શિશુપાલને એવું કીધું હતું કે આની 100 ભૂલ માફ કરી, પણ એક એક ભૂલ ગણતો ગયો ને પીછા ઉલારતો ગયો, ભૂલ ગણતો ગયો ને પીછા ઉલારતો ગયો. 100મું ભૂલ આવીને પીછું ઉલારે, પછી 101મી ભૂલ કરીને આમ પીછું ગોતવા જાય પણ જેડું નહીં. ભગવાન કહેતો તું એવું લેતો જાય, સુદર્શન તૈયાર કરીને જ રાખ્યું, ખાલી ફૂંક મારવાની વાર છે. બસ આ જ રીતે ભગવાન 999 કવચને તોડી નાખ્યા છે ને જ્યારે 1000મું કવચ તોડવાનો વારો આવ્યો છે ત્યારે સહસ્ત્ર કવચ નામનો જે અસુર છે ને અસુર સમજી ગયો કે હવે અહીંયા ન ઉભાય, નહીં તારા એક કવચ તોડી નાખશે ને તો મૃત્યુ થઈ જશે, નથી ભાગી ગયો. પછી એ જ સહસ્ત્ર કવચ છે એ બીજા જન્મમાં જ્યારે અવતારને ધારણ કરે છે ત્યારે થોડો ખારો માણસ બને છે અને કર્ણના રૂપમાં અવતાર ધારણ કરે છે. એટલે કર્ણને જન્મથી જ કવચ પ્રાપ્ત થઈ જાય છે, જે ઓલા જન્મમાં એક બચી ગયો. અને ભગવાન કે તે મને ત્યારે એક મારવા ન દીધું, એમ થોડું હાલે. આ જન્મમાં નર અને નારાયણ, કૃષ્ણ તો નારાયણનું જ સ્વરૂપ છે અને અર્જુન જે છે ને એ નરનું રૂપ છે. એટલે અર્જુન અને કૃષ્ણના રૂપની અંદર આવીને ભગવાન કર્ણને મારી નાખે છે. ભગવાન કે એમ થોડું હાલે તું મારાથી બચીને ભાગી જાય. કર્ણને મારવા માટે ભગવાન નર અને નારાયણ અર્જુન અને કૃષ્ણના રૂપની અંદર આવે છે અને કર્ણનો વધ કરે છે. ત્યારે કદાચ નરનો વારો હશે એટલે અર્જુને કર્ણને માર્યો છે. એટલે કર્ણનો જ્યારે જન્મ થયો છે ત્યારે કવચ સાથે જન્મ થયો છે, કારણ કે આગળના જન્મની અંદર કવચ રહી ગયું હતું. આવી તો રહસ્યોની અનેક ગણી કથાઓ છે. ભગવાન આવી પવિત્ર વાતને સમજાવી છે. અવતાર કાર્યને પૂર્ણ કરવા માટે થઈ સુંદર સુંદર લીલાઓ કરી છે. ભગવાન નર અને નારાયણ બદ્રીનાથમાં તપસ્યા કરતા હતા. એ સમયગાળા એને તો માર્યો જ છે, પણ પછી ફરી પાછા નર નારાયણ આ તપસ્યા કરતા હતા. હવે
એ સમયગાળા દરમિયાન ઇન્દ્રના મનની અંદર ચિંતા થઈ. આ પૃથ્વી ઉપર જ્યારે કોઈ પણ વ્યક્તિ તપસ્યા કરે છે ત્યારે સૌથી વધારે ચિંતા કોઈને થાય કે ન થાય, પણ ઇન્દ્રને પહેલા થાય છે. કારણ કે ઇન્દ્રના મનમાં એવું છે ક્યાંક મારું ઇન્દ્રાસન લઈ લેશે તો, મારું રાજ્ય લઈ લેશે તો, મારું રાજ્ય પચાવી પાડશે તો. પછી પ્રહલાદ તપસ્યા કરે તોય ચિંતા થાય, ધ્રુવ તપસ્યા કરે ને તોય ચિંતા થાય. અને એટલા માટે થઈ અને એના બળને દબાવવાના પ્રયત્ન ઇન્દ્ર કરી દે. પછી કામદેવને મોકલે ને કોઈ અપ્સરાઓને મોકલે ને તપસ્યામાં ભંગ કરાવવાના પ્રયત્ન કરે. આમાંથી શીખવાનું ભગવાન આપણે એ છે કે આપણે પ્રગતિ કરીએ છીએ અને આપણી સાથે સાથે કોઈ બીજો પણ પ્રગતિ કરે છે ત્યારે આપણે એની પ્રગતિને દબાવવાના પ્રયત્ન ન કરાય, પણ આપણી પ્રગતિને વધારવાના પ્રયત્ન કરાય, આપણી મહેનત વધારી દેવાય. આપણે કોકને રોકવાના પ્રયત્ન કરીએ છીએ, એમાં બે નુકસાની જાય છે. એક તો એને રોકવાના પ્રયત્ન કરીએ છીએ, સમાજમાં નામ ખરાબ થાય છે, અને બીજું કે તમે તમારી પ્રગતિમાં ધ્યાન નથી આપી શકતા એટલે તમારી પ્રગતિ પણ રોકાય છે. દાખલા તરીકે હું અહીંયા કથા કરું છું, મારી કોમ્પિટિશનની અંદર એક બીજો કોઈ વ્યક્તિ આવ્યો છે અને હું એને પાડવા માટે ષડયંત્ર રચું, તો એ ષડયંત્ર રચવા માટે કોઈ બીજા બે વ્યક્તિ પાસે મારે બેસવું તો પડે ને, એને સમજાવવું તો પડે ને. એમાં મારો સમય બગડે કે ન બગડે? એક તો ષડયંત્ર કરવાથી મારું નામ ખરાબ થાય કે ભાઈ એ સાચો ખોટો ગોટકા પવેલા કરનાર માણસ છું, એનો ભરોસો ન કરતા. અને બીજું, એની પાસે જઈને ષડયંત્ર રચું, એના માટે વિચાર કરું, એના માટે મગજ મારું, ને પછી ઓલાને જઈને સમજાવું કે આમને નામ કરવાનું છે, એની માટેનો મારો સમય બગાડું. એની જગ્યાએ મેં એટલું અધ્યયનમાં ધ્યાન દીધું હોય તો 2 શ્લોક વધારે આવડી જાય ને, તો મારી પ્રગતિનો રસ્તો થોડોક આગળ વધી જાય ને. ટીકામાં પણ ભગવાન એવું છે, તમારી ટીકા જ્યારે કોઈ વ્યક્તિ કરે છે ત્યારે એનો વિરોધ કરવા કરતા તમે એ ટીકાને એક બાજુ સાઈડમાં મૂકી દો અને તમે તમારી પ્રગતિમાં ધ્યાન રાખો. એ ઓલી વાત ફરી પાછી ઝીંઝવા લ્યો છો એટલે ઈયળના પૈસા અલગથી નથી દેવા પડતા. તમે સમાજમાં જ્યારે પ્રગતિ કરો છો તો તમારી ટીકા કરવાવાળા માણસો આવી જ જાય છે, એ તો હોય જ છે. એના પૈસા અલગથી ન આપવા પડે. નરનારાયણ તપસ્યા કરે છે અને તપસ્યાના સમયગાળા દરમિયાન નર જે નારાયણ છે એની તપસ્યાનો ભંગ કરવા માટે થઈ અને ઇન્દ્રદેવ અપ્સરાઓને મોકલે. અપ્સરાઓને મોકલી છે ને અપ્સરાઓને જઈને એવું કીધું છે કે તમે જાઓ નરનારાયણની તપસ્યાને ભંગ કરો અને એની તપસ્યાને ભંગ કરો, કારણ કે જો એ તપસ્યામાં સફળ થઈ જશે ને તો મારું રાજ્ય કદાચ છીનવી લે. મારાથી વધારે બળવાળું કોઈ થવું ન જોઈએ. બસ મારો ને તમારો આ જ અહંકાર છે ભગવાન. હું જ મોટો હોવો જોઈએ, મારો જ દબાવ વધારે હોવો જોઈએ, મને જ બધા પૂછવા જોઈએ, મને પૂછ્યા વગર કોઈ કામ ન કરવું જોઈએ. અપ્સરાઓ ત્યાં ગઈ છે અને એની તપસ્યાનો ભંગ કરવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ માણસ આંખ બંધ કરીને કામ કરતું હોય ને પછી આંખ ખોલે ને સામે નવીન વસ્તુ આવી જાય તો એને અચંબો લાગે, એકદમ ચકિત થઈ જાય, આશ્ચર્યચકિત થઈ જાય, અથવા તો આપણી દેશી ભાષામાં નવાઈ લાગે. પણ તમે આંખ ખોલીને કામ કરતા હોય ને તમારી સામે ધીમે ધીમે વસ્તુ પ્રગટ થાય તો એમાં તમને નવાઈ ન લાગે. નરનારાયણ આંખ બંધ કરીને તપસ્યા કરતા જ નહોતા, એ તો આંખ ખુલ્લી રાખીને તપસ્યા કરતા હતા. અપ્સરાઓ જે કંઈ પણ કરે એની કઈ અસર જ ન થાય. એટલે અપ્સરાઓ એવું કહે છે કે આને 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 કોઈ ફેર નથી પડવાનો. અને ત્યારે પછી નરનારાયણ છે એના આદેશ દ્વારા અનેક સુંદર રૂપાળી સુંદર સ્ત્રીઓને ઉત્પન્ન કરે છે અને ઉત્પન્ન કરીને એવું કહે છે કે તમે ઇન્દ્રલોકમાં જાઓ ને આને લેતા જાઓ, તમારા ઇન્દ્રલોકની શોભા વધારશે. ટકોર કરી છે ભગવાને, કારણ કે ઇન્દ્રદેવ જે કાંઈ પણ કરે છે આ ઘણા માણસોને હીરમાં વીટીને કહેવાનું ટેવ હોય, આપણને કહીએ દે ને દુઃખ ન લાગે. આપણી પાસે કોઈક વસ્તુ માંગી ગઈ હોય ને પછી આપણને એમ કંઈક તમારે જોઈએ કે
હમણાં થોડાક દી હું મારી પાસે રાખું એટલે આપણે એને હીરમાં વેચીને ના ના હાવ રાખો ને અમારે મોર નથી જોતી, તોય ઓલો સમજે નહીં કે હાવ રાખવાનું કીધું, આપણે અહીં દઈ દીધું. એટલે દીધું નથી, મોકલાવાનું કીધું નથી. કણે ગાડિયા કરવા જ બેઠા હોય, કેવલ ને કેવલ ગાડિયા કરવા બેઠા હોય. આપણી પાસેથી વસ્તુ માગી જાય ને પછી આપણે જ્યારે એને કહીએ ને કે ઓલું ટેપ રેકોર્ડર પાછું દઈ જજો તો કે નથી દઈ ગયા, છોકરા નથી દઈ ગયા. હવે છોકરા તારા તને ખબર હોય દઈ ગયા કે નથી દઈ ગયા. તારા છોકરાને તું ગામમાં કંઈક વસ્તુ લેવા મોકલ, ચિલર વધ્યું હોય તને પાછું નથી દેતા, અમારે ટેપ રેકોર્ડર દે. આવી વસ્તુ છે ભગવાન. ભગવાને ટકોર કરી છે કે અપ્સરાઓ નહીં લેતા જાઓ તમારી સાથે, તમારા ઇન્દ્રલોકની શોભા વધશે. અને આ તેજીને ટકોરો બહુ હોય એટલે ઇન્દ્રએ મોકલેલી જે અપ્સરાઓ છે ને એ સમજી ગઈ કે હકીકતે સાચું સ્થાન અહીંયા છે, ત્યાં જવાની જરૂર નથી. એટલે એના નરનારાયણને કહી દીધું છે કે ભગવાન તમારાથી જે સ્ત્રી ઉત્પન્ન થઈ છે, તમારામાં એટલી તાકાત હોય, તમે આદેશ દ્વારા જો એટલી સ્ત્રીઓ સુંદર ઉત્પન્ન કરી શકતા હોય તો તમને અમારે જેવી સ્ત્રી હું મોહ પમાડી શકે. અને એટલા માટે અમારે ન્યા નથી જવું, અમારે અહીંયા જ રહેવું. તમે અમારો સ્વીકાર કરો અને તમે જે ઉત્પન્ન કરીને એને ઇન્દ્રલોકમાં મોકલી દો, એ ભલે ન્યારીએ અને શોભા વધારે. અને ત્યારે ભગવાન નરનારાયણે કીધું છે કે અત્યારે આ અવતારની અંદર હું તમારો સ્વીકાર નહીં કરું, પણ જ્યારે કૃષ્ણ તરીકે અવતારને ધારણ કરીશ ને ત્યારે હું તમારો સ્વીકાર કરીશ. પછી જે ગોપીઓનો સ્વીકાર કરે છે જે રાસલીલા રચે છે. અનેક કારણોના કારણો હોય છે ભગવાન. કોઈ પણ પરમાત્માની લીલા હોય ને એની પાછળ અનેક કારણોના કારણો હોય છે. હવે અપ્સરાઓને વરદાન દીધું છે, પણ એ વરદાનને પૂર્ણ કરવા માટે ભગવાને અહીં અવતાર તો ધારણ કરવો પડે ને. અને ભગવાન અવતાર ધારણ કરે એની પાછળનું કંઈક ને કંઈક કારણ જોઈએ, એમનેમ તો અવાય નહીં. હવે ભગવાનને કોઈક આશીર્વાદ તો આપી ન શકે, ઈશ્વરને કોણ આશીર્વાદ આપી શકે? માણસમાં મૂર્ખાઈ કેટલી છે જોજો. આપણામાં તુલસી વિવાહ થતા હોય ને ત્યારે કૃષ્ણની તુલસીની મૂર્તિ રાખી હોય, પછી ઘણા બહેનો દર્શન કરવા જાય ને તો માથે આશીર્વાદ દેતા હોય. એમ ભગવાનને આશીર્વાદ ન આપવાના હોય, એની પાસે લેવાના હોય ને હાથ જોડીને ઊભવાનું હોય, માથે હાથ રાખીને આશીર્વાદ. ભગવાનને ન હોય, ત્યાંથી તો લેવાનું હોય, ત્યાંથી પ્રાપ્ત કરવાનું હોય. પરમાત્માની દિવ્ય કથા છે ભગવાન. ત્યારે શ્રાપ લાગે તો ઈશ્વર અવતારને ધારણ કરે. આશીર્વાદ ઈશ્વરને કોઈ ન આપી શકે. તો શ્રાપ કઈ રીતે લાગ્યો છે? તો એમાં એવું કીધું છે, આ જે કથા થઈ ને એ કથા પહેલા જન્મેન્જયે ફરી પાછું વેદવ્યાસજીને પૂછી લીધું છે કે દેવી ભાગવતની કથા ફરી વાર એક વખત મૂકી દો ને મને એ કથા સંભળાવો કે કૃષ્ણએ અવતાર કેમ લીધો ને ગોપીઓને પ્રાપ્ત કેમ કર્યા. અને ત્યારે વેદવ્યાસજી એ પ્રશ્નનો જવાબ આપતા પહેલા કથાને થોડોક વળાંક આપે છે અને કંઈક બીજી જ કથાઓ કરે છે. જેવન ઋષિ નર્મદામાં ગયા, ત્યાંથી પછી પાતાળમાં આવ્યા પ્રહલાદની સાથે, અને પ્રહલાદની હારે પૃથ્વી ઉપર ફર્યા અને નૈમિષારણ્યમાં ગયા. નૈમિષારણ્યમાં જઈને કથા સાંભળીને આવી બીજી ખોટી વાતો કરે છે કે જે કથાને જન્મેન્જયે પૂછેલા પ્રશ્ન સાથે કંઈ જોઈન્ટિંગ કે કનેક્શન છે જ નહીં, એવી ખોટી કથા કરે છે. આ ખોટી કથા કરવા પાછળનું કારણ શું? તો કે ખોટી કથા કરવા પાછળનું કારણ એ કે જન્મેજય કથાને સાંભળે છે અને સાંભળતા સાંભળતા મને પ્રશ્ન પૂછે છે, પણ એ પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નની અંદર રુચિ કેટલી છે. જો મારી વાતને હું વળાંક આપું ને તો એ પ્રશ્નની વાતને જકડી રાખશે ને પકડી રાખશે ને મને પાછો પૂછીએ કે આ રહેવા દો, આ કયો. જેમ હમણાં મેં તમને કીધું એ પહેલા કે શ્રોતાઓ જ્યારે સાંભળનારા સારા હોય છે ત્યારે કહેનારને મજા આવી જાય છે. એટલે આવી આડી વાત કરી છે ને જ્યારે જન્મેન્જય કીધું છે કે એ રહેવા દો, એ બધું મૂકો, મને કૃષ્ણનો અવતાર કેમ થયો એ કથા કઈ સંભળાવો. અને ત્યારે ભગવાન એવું કહેવું છે, કીધું છે કે જન્મેન્જય સાંભળ, એક સમયે અસુર કહેતા રાક્ષસો, અને રાક્ષસોના ગુરુ છે શુક્રાચાર્ય. શુક્રાચાર્ય તપસ્યા કરવા માટે બેઠા હતા, અને તપસ્યા કરવા માટે બેઠા હતા ત્યારે દેવતાના ગુરુ બૃહસ્પતિ
અને ગુરુ છે હંમેશા પોતાના શિષ્યને આગળ કરવા માટેના પ્રયત્ન કરતા હોય. શુક્રાચાર્ય અસુરોને આગળ કરવાના પ્રયત્ન કરે છે અને બૃહસ્પતિ દેવતાઓને આગળ કરવાના પ્રયત્ન કરે છે. અને એક વાત યાદ રાખજો, ભગવાન દાનવો એટલે કે રાક્ષસો અને દેવતાઓ એટલે તો આપને ખબર જ છે. આ રાક્ષસો અને દેવતાઓ આ બે આપણા શરીરમાં જ વસે છે. એ હંમેશા યાદ રાખજો. દેવતાઓ કહેતા સારા વિચારો અને રાક્ષસો કહેતા ખરાબ વિચારો. દેવતાઓ છે કાયમની માટે સૂતેલા છે, એને કોઈ ચિંતા નથી, એની પાછળ કોક એની મદદ કરવા વાળું છે. એટલે દેવતાઓ ઉપર જ્યારે આફત આવે છે ત્યારે એ આફતનું પરિણામ ગોતવા માટે દેવતાઓ નીકળી પડે છે. પછી બ્રહ્મા પાસે જાય ને, વિષ્ણુ પાસે જાય ને, શિવ પાસે જાય ને, નારદ પાસે જાય ને. જ્યારે રાક્ષસો છે એને જગાડવાની કોઈ જરૂર નથી, એ હર હંમેશ જાગ્રત છે. અને જ્યારે મોકો મળે ત્યારે ચોકો મૂકી દે છે. એમ આપણા શરીરનું એવું છે, આ શરીરમાંથી ખરાબ વિચારો ઉઠાડવા નથી પડતા. ખરાબ વિચારો તો તમે બેઠા હોય ને તો આવી જ જાય છે, પણ સારા વિચારો તમારા શરીરની અંદર આવે એના માટે તમારે સત્સંગ કરવો પડે છે. ખરાબ વિચારોને તો તમારે જગાડવા નથી પડતા, આવી જ જાય છે. આ કપડાને મેલું કરવું હોય તો એનો પ્રોગ્રામ ન હોય, પણ ઉજળું કરવું હોય તો ધોવા પડે. એમ ખરાબ વિચારો છે આ શરીરમાંથી ઉત્પન્ન કરવા નથી પડતા. ખરાબ વિચારો તો ઓટોમેટિક આવી જાય છે ભગવાન, પણ સારા વિચારોને જગાડવા પડે છે. એમ દેવતાઓને જગાડવા પડે છે. અને જ્યારે રાક્ષસો તો હર હંમેશ જાગતા જ હોય છે. સમજાય છે કે અઘરું પડે છે? દેવો અને દાનવો આપણા જ શરીરમાં છે. દેવો છે એ સારા વિચારો અને ખરાબ વિચાર એટલે રાક્ષસો. એટલે દેવતાઓ હર હંમેશ સૂતા હોય છે અને એટલા માટે દેવતાઓને ઈશ્વરની મદદની જરૂર પડે છે. એટલે સારા વિચારોને જગાડવા માટે ઈશ્વરના સત્સંગની જરૂર પડે છે. સમજાય છે કે અઘરું પડે છે? હજી એક વખત પૂછો, નહીં તો પાછું સમજાવું. એ સમજાવવા જ બેઠો છું. સારા વિચાર અને ખરાબ વિચાર એ જ દેવો અને દાનવો ભગવાન. આવી પવિત્ર કથા છે, આવી પવિત્ર ચરિત્રની વાત છે. અને ત્યારે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે એને ખબર પડી કે રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય છે એ તપસ્યા કરવા માટે બેઠા છે. એટલે ષડયંત્ર રચવા માટે થઈ બૃહસ્પતિએ શુક્રાચાર્યના રૂપને ધારણ કરી લીધું. અને શુક્રાચાર્યનું રૂપને ધારણ કરી અને પછી રાક્ષસો પાસે ગયા અને રાક્ષસો પાસે જઈ અને દેવતાઓનું શિક્ષણ આપ્યું, જેથી કરીને એની રાક્ષસી વૃત્તિ થોડીક ઓછી થાય અને શક્તિ થોડીક ઓછી થાય. અને શિક્ષણ આપીને જ્યારે હાલતા થયા ને ત્યારે પાછું એમય કહેતા ગયા કે હવે હું 10,000 વર્ષ સુધી પાછો આવવા નથી, એટલે મારી જગ્યાએ કોઈક બીજું આવે ને તો માયા એવી એમ સમજજો ને એને મારજો. આ મૂકીને બૃહસ્પતિ વયા ગયા. અને અસલી શુક્રાચાર્ય જ્યારે પોતાની તપસ્યા પૂર્ણ કરીને ફરી પાછા રાક્ષસો પાસે આશીર્વાદ દેવા માટે આવે છે, એટલે રાક્ષસોને એમ થયું કે ઓલો 10,000 વર્ષનું કહીને ગયો હતો ને, હજી ક્યાં 10,000 પૂરા થયા. એને તો ગયા ત્યારે એમ કહીને ગયા હતા કે હવે હું થોડાક સમયમાં પાછો નહીં આવું, ટૂંક સમયમાં મારો પાછો આવીશ ત્યારે બહુ લાંબો સમય થઈ જશે. એ ક્યાં પાછા આવ્યા છે? એટલે આ શુક્રાચાર્ય જે આવ્યા છે ને અસલી શુક્રાચાર્ય નથી, આ માયા છે. હકીકતે માયા ઓલી પહેલા આવી હતી નહીં હતી, આ માયા છે. એટલે રાક્ષસો એ બધા ભેગા થઈને શુક્રાચાર્યને માર્યા, એના ગુરુને માર્યા. અને ગુરુને માર્યા એટલે ગુરુને કરો થયો એટલે ગુરુએ શ્રાપ દીધો. એક તો આમે ઓલો દેવી શક્તિ આપીને બળ ઓછું કરતો ગયો તો, એમાં વળી ગુરુએ પાછો શ્રાપ દીધો તો વધારે ઓછું થઈ ગયું. અને વધારે તાકાત ઓછી થઈ ગઈ એટલે દેવતાઓએ મોકાનો ફાયદો ઉઠાવ્યો અને રાક્ષસો સામે યુદ્ધ કર્યું. અને રાક્ષસો સામે જ્યારે યુદ્ધ કર્યું છે ત્યારે એમ કહેવાય છે કે રાક્ષસોની જે માતા છે એ તાંત્રિક વિદ્યાને જાણે છે. એ તંત્ર વિદ્યા દ્વારા રાક્ષસોની રક્ષા કરવા જાય છે. એ ભૃગુ ઋષિના પત્ની છે અને રક્ષા કરવા માટે જાય છે ત્યારે ભૃગુ ઋષિના પત્નીને ભગવાન મારી નાખે છે. અને ભૃગુ ઋષિના પત્નીને ભગવાન મારી નાખે છે ત્યારે ભૃગુ ઋષિ ભગવાન પાસે જાય છે અને ભગવાનને જઈને એવું કહે છે કે તમારા વૈકુંઠમાં કોઈ મરતું નથી ને, એટલે તમને ખબર નથી કે પોતાનો વ્યક્તિ જ્યારે મરે ત્યારે એનું દુઃખ કેટલું હોય.
એટલે પોતાનો વ્યક્તિ મરે ને એનું દુઃખ કેટલું એ જાણવા માટે તમારે પૃથ્વી લોકમાં જવું પડે, અને એના માટે હું તમને શ્રાપ આપું, તમે નરમાંથી નારાયણ બનીને અવતારને ધારણ કરો ને પૃથ્વીમાં જાઓ. અને એ શ્રાપનો ભગવાન ભૃગુ ઋષિના એ શ્રાપનો ભગવાન સ્વીકાર કરે છે, અને સ્વીકાર કરીને પછી ભગવાન આ પૃથ્વી લોક ઉપર અવતારને ધારણ કરે છે. ને એ અવતાર એટલે બીજો કોઈ અવતાર નહીં, આપણા કૃષ્ણનો અવતાર. અને પછી ઓલી અપ્સરાઓની જે બધી જે વાતો છે એ વાતોને પૂર્ણ કરે છે. તો પછી જન્મેન્દ્રજી પ્રશ્ન પૂછે છે વેદવ્યાસને કે ભગવાનના જન્મનું કારણ શું? અહીંયા જન્મ લીધો છે એનું કારણ શું? પછી ઓલી બધી જ કથાઓ જે છે એ કથાઓ ફરી પાછી વેદવ્યાસજી કઈ સંભળાવી છે કે ભગવાન વેદવ્યાસજી છે એ કહે છે કે વસુદેવ અને દેવકીનો વિવાહ થયો અને રથમાં બેસીને જતા હતા, અને કંસ રાજાએ અને આકાશવાણીથી સમજાણું કે દેવકીનો 8મો ગર્ભ મારો કાળ છે. અને 8મા ગર્ભને મારવા માટે થઈને દેવકીને મારવા માટે દોડ્યા છે કંસ. વસુદેવજીએ એવું કીધું છે કે તું એને મારવાનું રહેવા દે, જ્યારે એનો દીકરો જન્મ લેશે ત્યારે હું તને આપી દઈશ. કાળાગ્રહમાં પડી જાય છે વગેરે વગેરે જે કથાઓ છે એ કથાને સંભળાવી છે. 6 દીકરાઓને મારી નાખ્યા. 7મો દીકરો માયા વડે દ્રવી ગયો અને રોહિણીના ગર્ભમાં ગયો એટલે બલરામજી. અને 8મા દીકરાનો જન્મ જ્યારે થવાનો હતો ત્યારે ભગવાન વેદવ્યાસજી કહે છે કે સાંભળ, ત્યારે પણ એની દયાથી દેવીએ એના ઉપર કૃપા કરીને એનો જન્મ થયો છે. અને એમાં યાદવોના જે કુલગુરુ એટલે કે ગર્ગાચાર્યજી મહારાજ, અને ગર્ગાચાર્ય મહારાજે પહેલે દિવસે જે મેં તમને કથા કહીને સંભળાવી હતી કે પ્રયાગની પાસે જ્યાં વિદ્યાંચલ પહાડ છે ને વિદ્વાસણી માતાજી બિરાજમાન છે જે તમારા કુળદેવી છે, એ વિદ્વાસણી માતાની તપસ્યા કરી છે, એનું અનુષ્ઠાન કર્યું છે, દેવીને પ્રગટ કર્યા છે, અને પ્રગટ કરીને એવું કીધું છે કે અમારી રક્ષા કરો. અને ત્યારે એ દેવી માયા વડે કૃષ્ણના જન્મ સમયે ત્યાં આવી જાય છે અને કૃષ્ણની રક્ષા કરે છે. આવી કથાને કહી સંભળાવી છે. ગર્ગાચાર્ય વિદ્યાંચલ પર્વત પર વિદ્વાસણી માતાની તપસ્યા કરે છે. પછી એ જ માયા છે એ કૃષ્ણની રક્ષા કરવા માટે થઈને ગોકુળમાં જાય છે, કારણ કે ગોકુળમાં ભગવાન મોટા થાય છે અને ત્યાં કાત્યાયની દેવી તરીકે બિરાજમાન થઈ જાય છે. આજે પણ ગોકુળમાં કાત્યાયની દેવીનું મંદિર છે, અને આજે પણ ગોકુળની અંદર કૃષ્ણ કૃષ્ણ એમ કોઈ લગ્ન નથી બોલતું, લગભગ રાધે રાધે એવું બોલાય છે, કારણ કે કાત્યાયની દેવીનું મંદિર છે. અને જ્યારે જ્યારે ગોકુળ ઉપર આફતો આવે છે ત્યારે બધા ગોકુળવાસીઓ ભેગા થઈ અને કાત્યાયની દેવીની પૂજા કરે છે. કાત્યાયની માતાનું ત્યાં મંદિર છે. આજે જ્યારે ગોકુળ જાય ત્યારે દર્શન કરીએ, ભાગ્યમાં હોય ને જાય તો વાત જુદી છે, દર્શન કરવા જોઈએ કાત્યાયની દેવીના. પવિત્ર કથા છે. અને ત્યારે હજી એક કથા પણ એવી છે, વિદ્વાસણી માતાની ભગવાન તપસ્યા કરે છે. કાત્યાયની માતાની કહીએ તો પણ, કારણ કે શક્તિનું સ્વરૂપ એક છે. ભગવાન દ્વારિકા નગરી બનાવવા માટે થઈ અને દેવીની તપસ્યા કરે છે. અને કઈ રીતે તપસ્યા કરે છે? જમણા પગના અંગુષ્ઠ ઉપર ઊભે છે અને દેવીને પ્રગટ કરે છે. અંગુષ્ઠ ઉપર ઊભી અને દેવીની પ્રાર્થના કરે છે, દેવીની તપસ્યા કરે છે, અને તપસ્યા કરે અને દેવીને પ્રગટ કરે. નહીંતર આ તો ઈશ્વર છે. જોજો ભગવાન સંદેશ આપે છે કે માણસના રૂપમાં આવો એટલે કર્મ કરવું જ પડશે, એમાં ક્યાંય નહીં હાલે. નહીંતર આ તો ઈશ્વર છે. દેવીને તુરંત બોલાવી શકતા હતા ને, અને દેવી આવવાના હતા, પણ શા માટે નથી આવ્યા છે? કારણ કે ભગવાન સંદેશ આપવા માંગે છે કે માણસના રૂપમાં આવ્યો એટલે તારે કર્મ કરવું પડશે, એમાં કાંઈ નહીં હાલે. અને દેવીની કૃપા થઈ દ્વારિકા નગરી વસાવી છે, અને ભગવાનને ત્યાં દ્વારિકાની અંદર રાજ કર્યા છે, અને રાજ કરી અને ભગવાન સુંદર લીલાને દર્શાવે છે. એ પછી આગળની કથાને વધારી છે, અને વ્યાસજી એમ કહે છે કે મહિષાસુર મર્દિની એક મહિષાસુર નામનો રાક્ષસ થયો, અને એ મહિષાસુરને દેવી મારે છે, એવી એક કથા છે. એક ધનુના પુત્ર છે, જે 2 પુત્ર છે, એકનું નામ રંભ છે અને એકનું નામ કરંભ છે. આ રંભ અને કરંભ બંને તપસ્યા કરે છે. દાનવો ના દીકરા છે, અથવા તો એમ કહીએ કે ધનુના દીકરા છે એટલે દાનવ. અને દાનવનો સ્વભાવ જ એવો છે કે બીજાને દબાવવા. હું કહું એટલું જ કરવાનું, હું કહું એટલું જ કામ કરવાનું, હું કહું એટલું જ ખુશ થવાનું, રાજી થવામાં કોકને પૂછવાનું. બોલો,
પોતાની રીતે કંઈક રાજીપો વ્યક્ત કરી શકવાનું હોય ને તોય એમ કહેવાનું કે નહીં વધારે રાજી નહીં થવાનું. હું કહું એમાં કંઈ માપ હોય? હું કહું એટલું જ, વધારે દાંત નહીં કાઢવાના, વધારે હસવાનું નહીં. રાક્ષસની માથે કોઈ હિંગણા ના હોય, આવા માણસ છે એ રાક્ષસનો જ અવતાર છે. હું ના કહું ત્યાં સુધી ઘરની બહાર નહીં જવાનું, હું ન કહું ત્યાં સુધી આમ નહીં કરવાનું, હું ના કહું ત્યાં સુધી આમ નહીં કરવાનું. આ બીજાને દબાવવાના જે પ્રયત્ન છે એનું નામ દાનવ. ના જગતની અંદર ઘણા માણસો એવા છે કે જે બીજાવાને દબાવવાના પ્રયત્ન કરે છે. એ બિચારો રીબાઈ જીવતો હોય ને જગત જ્યારે એને એમ કહે કે આને શું મુશ્કેલી છે, તો કે કાંઈ મુશ્કેલી નથી, એ તો બહુ રાજી છે. કારણ કે ઓલાએ કીધું હોય કે હું કહું એટલું જ રાજી રહેવાનું, વધારે રાજી નહીં રહેવાનું. એ તો જે બિચારો રાજી રહેતો હોય એને ખબર હોય કે કેટલોક રાજી છે. દાનવનો સ્વભાવ જ છે કે દબાવી દેવા. આપણા બધા પુરાણોમાં દાનવો સમાણા છે ભગવાન. અને જો દાનવોને ન જોતા હોય તો દેવી ભાગવતને ઉપાડો, એના પહેલા તમારે મહિષાસુર નામના પન્નાઓ કાપી નાખવા પડે. દાનવોને ન જોતા હોય તો તમે શ્રીમદ ભાગવત ઉપાડો, એની પહેલા તમારે કંસના નામના પન્નાઓ કાપી નાખવા પડે. રામાયણ ઉપાડો, એની પહેલા તમારે મંથરાના નામના પન્નાઓ કાપી નાખવા પડે. શિવ પુરાણ ઉપાડો, એની પહેલા તમારે ભસ્માસુરના નામના પન્નાઓ કાપી નાખવા પડે. બધામાં દાનવો છુપાયા છે. અને દાનવોની એક મહાનતા એટલી છે કે દાનવ સ્વયંમી છે અને સંયમી છે. એની પાછળ દાનવનો સંયમ છે એ કોની માટે સંયમ છે તો કે પોતાના અહંકાર માટે સંયમ છે, નહીં કે પોતાના સનાતન માટે, નહીં કે પોતાની ભક્તિ માટે. અને અહંકાર માટેનો સંયમ છે એટલા માટે થઈ અને એવું કહેવાય છે કે એ દાનવો ક્યારેય પણ યોગ્ય રીતે આગળ ન આવી શકે. દાનવ તપસ્યા ખૂબ કરે, ભજન બહુ કરે, ભક્તિ ઘણી બધી કરે, કીર્તન ઘણી બધું કરે, એનાથી ભગવાન પ્રસન્ન નહીં થાય પાછા. પણ માગતા ન આવડે, માગીને છેલ્લે અંતે હું મરવું નહીં. હવે તારે મરતો તને વાંધો શું છે? હું મરવું નહીં. અને આ જે છે એ એની નિમ્ન બુદ્ધિ છે. અને નિમ્ન બુદ્ધિને કારણે જ એ દાનવ છે, એ રાક્ષસ છે. આ દેવ અને દાનવોનો વિસ્તાર છે. એ સંયમી છે. આપણે એટલે સંયમી છે એટલા માટે તમે જોજો, રાક્ષસો જેટલા પણ રાક્ષસો મર્યા છે એ એના બુદ્ધિના અહંકારને કારણે જ મળ્યા છે. ક્યારેય તમે એવું નહીં સાંભળો કે કૌરવોને કોરોના થયો ને મરી ગયું, કે રાવણને માથું દુખતું હતું ને એક દી એને દવા લીધી હતી. કોઈ પણ પ્રકારના રાક્ષસ છે અને તાવ આવ્યો તો શરીરમાં તૂટ થતી હતી. કારણ કે એ સંયમી છે. અને સંયમી છે એટલે એનું શરીર તંદુરસ્ત છે. અને એનું શરીર તંદુરસ્ત છે એનો મતલબ પાછો એવો નથી હો કે સંયમ છે એ ખરાબ છે. સંયમ હોવો જોઈએ, સાધનાનું સાધન છે. સંયમ છે એ સાધના છે. પરંતુ એ જે સંયમ છે એ સંયમ તમારો અહંકાર નો બની જાય એ વાતનું ધ્યાન રાખીએ. અહંકાર એટલે મેં તમને પેલી કથા જે હમણાં કલાક પહેલા કીધું એ કે હું મંદિરે જવાનું મારે કરવું પડે ને 4 દીમાં હું તો 8 વખત જઈ આવ્યો ને તમે એકેય વાર નથી ગયા. આ અહંકાર, આ સંયમ. તો રંભ અને કરંભ છે એ બંને તપસ્યા કરે છે. અને કઈ રીતે તપસ્યા કરે છે તો રંભ નામનો રાક્ષસ છે એ પોતાના શરીરની ચારે બાજુ અગ્નિ પ્રગટાવે છે અને અંદર બેઠો છે. એટલે અગ્નિને પ્રગટાવી છે એટલે મનને સ્થિર કર્યું છે કે મારે ત્યાંથી બહાર નથી નીકળવું એમ. અને મન ત્યાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે તો એ અગ્નિ પાછો મોકલી દે, દાજી જાય. અને કરંભ છે એ જળમાં બેસીને તપસ્યા કરે છે. અને જળમાં બેસીને તપસ્યા કરે એટલા માટે કરંભ છે એ એવું કહેવાય છે કે મનને સ્થિર નથી કરી શકતો. અને ત્યારે એની તપસ્યાથી ભગવાન બ્રહ્માજી પ્રસન્ન થાય છે. બ્રહ્મા તપને આધીન દેવતાઓ છે. એને એ ન જોવાનું હોય કે રાક્ષસ તપસ્યા કરે છે કે દેવ તપસ્યા કરે છે, માનવ તપસ્યા કરે છે કે કોઈ બીજો તપસ્યા કરે છે. જે કોઈ પણ વ્યક્તિ તપસ્યા કરતો હોય એનો તપનો પ્રભાવ પૂર્ણ થાય એટલે વરદાન દેવા પહોંચી જવાનું. પછી ચાહે ગમે એ હોય, રાક્ષસ હોય તોય તપસ્યાનું
કારણ કે દેવતાઓનો ન્યાય છે, તપને આધીન દેવ છે, અને એટલા માટે થઈને તપસ્યાનું ફળ આપવા માટે ત્યાં પહોંચી જવાનું. હવે રંભ અને કરંભ છે એ બંને તપસ્યા કરે છે, પણ કરંભ જળમાં બેસીને તપસ્યા કરે છે. તમે તમારા મનને જ્યાં સુધી સ્થિર ન કરી શકો ત્યાં સુધી તપસ્યા થાય નહીં. એટલે મનને સ્થિર કરવાની વાત હતી. કરંભ મનને સ્થિર ન કરી શક્યો, રંભ મનને સ્થિર કરી ગયો. એનાથી બ્રહ્માજી પ્રસન્ન થયા, અને બ્રહ્માજી પ્રસન્ન થયા એટલે બ્રહ્માજીએ એવું કીધું છે કે માગ રંભ તારે શું જોઈએ? ત્યારે રંભે એવું માંગ્યું છે કે મારો દીકરો 3 લોકમાં રાજ કરે એવું વરદાન આપો. હવે 3 લોકમાં એના દીકરાનું રાજ હોય પછી આને બીજું શું જોઈએ? બીજું તો કઈ જોઈએ નહીં. એટલે બ્રહ્માજી એને વરદાન આપતા પહેલા એક વાત કહી દઉં. હું કીધી તું એ પણ જો કહીશ તો માન્યો નહીં પાછા. પણ હવે કેવા બેઠો છે એટલે કેવું પડે પાછું. બ્રહ્માજી એવું કીધું કે 5:30 થઈ ગઈ એટલે આ કથા કાલ. માનો બ્રહ્માજી એવું કીધું હોય, આ કે ના તો કયો તો ખબર પડે આબા. એટલે બ્રહ્માજી વરદાન આપે છે કે નથી આપતા એ સસ્પેન્સ રાખીએ, એ કાલે કહેશું. એટલે એ કથા આપણે કાલે કરશું. એક પુત્ર થાય ને 3 લોકમાં નિવાસ કરે એવી કથાને મારે એવો પુત્ર મારે જોઈએ છે. બ્રહ્માજી એને શું વરદાન આપે છે ને એ વાતને આપણે આવતીકાલે સાંભળીશું. આજે શનિવાર છે એટલા માટે આપણે હનુમાનજીનું સ્મરણ કરીએ. શ્રી ગુરુ શરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનવ રઘુબર બિમલ જસુ જોદાયક ફલચારી. बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार, बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर. रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा. महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी. कंचन बरन बिराज सुबेसा, कानन कुंडल कुंचित केसा. हाथ वज्र और ध्वजा बिराजे, कांधे मूज जनेऊ साजे. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर. प्रभु चरित सुनिबे को रसिया, राम लखन सीता दिखावा. विकट रूप धरि लंक जरावा, भीम रूप धरि असुर संहारे. रामचंद्र के काज सवारे. लाय संजीवन लखन जियाए, श्री रघुवीर हरषि उर लाए. रघुपति कीनी बहुत बड़ाई, तुम मम प्रिय भरतहि सब भाई. सहस बदन तुम्हरो जस गावे, अस कहि श्रीपति कंठ लगावे. सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहिंसा. जम कुबेर दिखपाल जहाते, कवि गोविंद कहि सके कहाते. तुम सुग्रीव कीना, राजपद दीना. तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना. जुग सहस्त्र जो जन लिल्यो ताहि मधुर पल जानु. प्रभु मुद्रिका मेलि मुख माहि, जल्दी आदि गए अचरज नाहि. दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुमरे देते. राम दुआरे तुम रखवारे, होतन आज्ञा
सारे, सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक का हमको डरना। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत बीरा। संकट ते हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, इनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों जुग परताप तुम्हारा, हे परसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिधि के दाता, असबर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुमरो भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई, हनुमंत से ही सर्व सुख करई। संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करहु गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई, छूटहि बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि तेरा, कीजे नाथ हृदय मह डेरा। पवन तनय संकट हरन, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप। सियावर रामचंद्र की जय, उमापति महादेव की जय। सियावर रामचंद्र की जय, उमापति महादेव की जय। बोल सियावर रामचंद्र भगवान, कृष्ण कन्हैया लाल, मोवेश्वर महादेव। हरि ओम नमः पार्वती पते, हर हर महादेव। સંજોગો અનુસાર ભેગું થયું છે બાપ. રામના ચરિત્રની કથા પણ આજે એવી, શનિવાર પણ આજે, હનુમાન ચાલીસા પણ આજે આપણે ભગવાન કરી. રામના ગુણથી હનુમાનજી બહુ રાજી થાય છે, એટલે રામચરિત્રની કથા અને હનુમાન ચાલીસા આ એક સંજોગો છે ને ઈશ્વરની બહુ મોટી કૃપા પણ છે બાપ. આઈએ બધા જ બહેનોને વિનંતી છે આરતી માટે આગળ પધારે.
આરતી આદ્યા શક્તિની થાય આરતી હર સિદ્ધિ માની થાય આરતી ચામુંડા માતની થાય દેવડા જગમગ જગમગ થાય અરે પ્રભુ અમે લાવ્યા છીએ ભોજન થાળ હરી અમે લાવ્યા છીએ ભોજન થાળ હરી તમે આરોગો તો આનંદ થાય વાલા તમે આવો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી આદ્ય શક્તિની થાય આરતી હર સિદ્ધિ માતની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય અરે અમે લાવ્યા છીએ ફૂલનો હાર હરી અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર પ્રભુ તમે પહેરો તો આનંદ થાય વાલા તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છીએ બાજટની જોડ હરી અમે લાવ્યા છીએ બાજોટની જોડ પ્રભુ તમે બેસો તો આનંદ થાય વાલા તમે બેસો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી આરતી આદ્ય શક્તિની થાય આરતી યાત્રા શક્તિની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથો મંગલાય તનો હરિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે મા નારાયણી નમોસ્તુતે હરિ ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ આઈએ આજની કથાને અહીં વિશ્રામ આપીએ આવતીકાલે ફરી પાછા મળીશું અને આ કથાને આપણે આગળ વધારીશું આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો હરિગુણ ગાવા હરિરસ પીવા સાથે સૌને લાવજો